नमो अरिहन्ताणं नमो सिद्धाणं नमो आयर्यानं नमो वज्रायानं नमो लोहे सर्वसाहुनम् एषो पञ्चनमुक्कारो सर्वपापप्रणाशनो मङ्गलानं च सर्वेषिं परमं हवै मङ्गलम् मङ्गलं भगवान् वीरो मङ्गलं गौतम प्रभु मङ्गलं तुलिभद्राद्या जैनधर्मोऽस्तु मङ्गलम् नमो दुर्वाररागादि वैरिवारनिवारिणे अर्हते योगिनाथाय महावीरयुतायिने ओंकारं बिन्दुसंयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः पन्नगे च सुरेन्द्रे च कौशिके पादसंस्पृशि निर्विशेषमनस्काय श्रीवीरस्वामिने नमः कल्याणपादपाराम श्रुतगङ्गा हिमाचल विश्वाम्भोजरविं देव वन्दे श्रीज्ञातनन्दन अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया नेत्रमुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः तस्मै श्रीगुरवे नमः द्रं द्रं गीतपं पतुमिद्रं द्रं द्रसकिधरदपधोरवं द्रं द्रं किद्रं द्रं दायमिति द्रमकिद्रनरनरे नवं न्याय द्रं किस्रं द्रं जनननरनन निजगिनि जनरं जनं सुरशैलशिखरे भविकसुखदं पार्श्वजिनपतिमज्जनम् ओम नमो पार्श्वनाथाय विश्वचिंतामणियते धर्मेन्द्रवैरोट्या पद्मादेवी हुताय देवी पुरीमचरिमानकप्पमङ्गलं बद्धमानतीर्थं मे य परिकैया जिनगन हराय थेरावली चरितम। अनंत उपकारी अनंत कल्याणને કરનારા તારક તીર્થંકર શ્રમણ ભગવાન મહાવીર સ્વામી આ સંસારથી તરવા માટે અને મોક્ષ સુખની પ્રાપ્તિ પ્રાપ્ત કરવા માટે ધર્મ તીર્થની સ્થાપના કરી. પર્યુષણ મહાપર્વનો આજે તૃતીય દિવસ, રવિવારનો ધન્ય દિવસ છે. આજે વાસ્તવિક સ્વરૂપે તો અષ્ટાંગિકાનું ત્રીજું પ્રવચન આજના દિવસે આવે, પરંતુ સંઘની શ્રી વ્યવસ્થા અને આજના મહામંગલકારી દિવસે પર્યુષણ મહાપર્વનું ત્રીજું અને ચોથું વ્યાખ્યાન, જેનો વિષય આજે આપણે બધા અહીંથી શ્રવણ મનન ચિંતન પઠન પાઠન કરશું. બહુ અદ્ભુત આનંદનું પર્વ છે આજે આપણા માટે. કલ્પસૂત્ર ગ્રંથના માધ્યમથી આપણે આજે પ્રભુનો જન્મ મહોત્સવ ઉજવવાના છે. ચૈત્ર સુદ 13નો જે પ્રભુનો જન્મ થયો છે તેની એક ઝાંખી આજે આપણે લેવાના છે. 2600 વર્ષના માના વીત્યા પછી પણ પ્રભુના જન્મની જ્યારે જ્યારે વાતો આવે, જ્યારે તેની એક નાનકડી ઘટનાનો એક ઉજવણી કરવાનો પ્રસંગ આવે, આપણા રોમાંચ પુલકિત થઈ જાય, આપણા હૃદયના ભાવો ઉત્કૃષ્ટ ઉછળવા લાગે. સજવું પણ ગમે, તૈયાર થવું પણ ગમે, ભગવાનની ભક્તિમાં જોડાવવું ગમે. સંપત્તિનો સદવ્યય કરવા માટેનો આજનો મહત્વનો દિવસ. ઉદારથી શ્રાવકો ઉદારતાથી એક એક ચડાવવામાં પોતાની સંપત્તિનો સદવ્યય કરે.
સકશ્રી સંઘની સુંદર વ્યવસ્થામાં સૌથી મહત્વનું છે સાધારણ ખાતું. અને સાધારણ ખાતામાં બી પોતાનું દ્રવ્ય અને શક્તિ પ્રમાણે યથાશક્તિ વાપરે. એક વર્ષ દરમિયાન જેટલી પણ આરાધના કરી છે તે આરાધનાની આખી મૂડી, આરાધનાની આખી સુંદરતા, વર્ષ દરમિયાન કરેલી સુંદર મજાની આરાધનાનો પાવર 8 દિવસની અંદર પોતે પોતાના આત્માની તાકાત પર મૂકે. એવા કલ્પસૂત્રનું આજે 3જું અને 4થું વ્યાખ્યાન આજે આપણે સહજતાથી પરમાત્માની કૃપાથી શ્રવણ મનન કરશું. શાસ્ત્રની અંદર દ્રષ્ટાંત આવે છે સ્વપ્ન. એક નાનકડો પ્રશ્ન પહેલાં આપણે આપણા આત્માને પૂછીએ, સ્વપ્ન આવે છે ખરી? સપના આવતા જ નથી તો ક્વેશ્ચન માર્ક. નંબર 2, સપના આવે છે પણ યાદ નથી રહેતા, બુદ્ધિનો ક્વેશ્ચન માર્ક. નંબર 3, સપના આવે છે પણ ઢંગ ઢગડા વગરના આવે છે. કોઈ તાત્વિક, કોઈ સાત્વિક, કોઈ માર્મિક સપના જ નથી આવતા, કંઈ ખબર જ નથી પડતી એવા સપના આવે છે, વિચિત્ર સપના આવે છે. માનસિક સ્તરની પર સપનાને પ્રવેશ મળે તેવી પરિસ્થિતિ નથી, કારણ કે આખો દિવસ પૂતગલની દુનિયામાં, આત્માની વિભાવ દશાની દુનિયામાં, બહારની દુનિયામાં, જ્યાં આગળ સંસારના પાપો બંધાય તેવી દુનિયામાં એટલો મોટો પ્રવેશ આપણે કરી દીધો છે કે તાત્વિક, માર્મિક, શુદ્ધ માર્ગ હવે આપણામાં પ્રવેશ થઈ શકે એવી કોઈ પરિસ્થિતિ છે. સપના પણ આપણા માટે દુર્લભ થઈ ગયા. માતા તૃષ્ણા સપના જોઈ રહી છે. કેટલી અદ્ભુત આ સપનાની ભૂમિકા છે. સપનાના ભાવ કેટલા ઊંડા છે. શાસ્ત્રમાં લખ્યું છે 72 પ્રકારના સપના હોય છે. એમાંથી 42 સપનાઓ તો જગન્ય ભાવવાળા છે. ઉત્કૃષ્ટ સપના 14 છે, જે સૌથી શ્રેષ્ઠ કક્ષાના છે. અને એવા 14 સપના કયા? આ 14 સપનાની અંદર 14 ગુણસ્થાનક સંગ્રહ કરેલા છે. પહેલા સપનાની અંદર ગજવર છે. માતા મરુદેવીએ પહેલો વૃષભ જોયો. ભગવાન મહાવીર સ્વામીની માતાએ પહેલો સિંહ જોયો. બાકીની તીર્થંકરની માતાએ પહેલો ગજવર જોયો. પહેલે ગજવર દીઠો, બીજે વૃષભ પૈઠો, ત્રીજે કેસરી સિંહ, ચોથે લક્ષ્મી અબિયા. પહેલા સપનાની અંદર ગજવર હાથીને માં જુએ છે. 4 દંતસૂળ વાળો હાથી છે, 4 દાંતની સૂળ છે. શું પરાક્રમી એક હાથી દેખાય છે, લાંબી સૂંઢ છે. આજે હાથી મુખમાંથી પેટમાં જઈ રહ્યો છે, આવી રીતે માતા સપના જોઈ છે. પ્રવેશ થઈ રહ્યો છે ગર્ભની અંદર, માતા સપનાને જોઈ રહી છે. 4 દાંત કેમ? ભગવાન 4 પ્રકારના પુરુષાર્થ અને 4 પ્રકારના ધર્મની સ્થાપના કરશે. 4 પુરુષાર્થ કયા? ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. આ 4 પુરુષાર્થ. અને 4 પ્રકારના ધર્મ કયા? દાન, શીલ, તપ અને ભાવ. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ પુરુષાર્થ, 4 પ્રકારના પુરુષાર્થ જ્ઞાની ભગવંતોએ આપણને આપ્યા. ડોલર કમાવા માટે સવારથી રાત સુધીની આપણી તનતોડ મહેનત, એ આપણું અર્થ પુરુષાર્થ. પછી અત્યારે કોરોના ટાઈમમાં ઘરે બેસીને ઓનલાઈન કરતા હોઈએ કે ઓફલાઈનમાં જઈને કામ કરતા હોય, ડિફરન્ટ થિંગ. આ છે આપણો એક સુંદર મજાનો અર્થ પુરુષાર્થ. સંસારની અંદર જીવવા માટે 3 પ્રકારના ડાઇનિંગ ટેબલ ઘરમાં રાખ્યા છે. મે બી મને તમારી ત્યાંની વ્યવસ્થા કંઈ ખબર નથી, જોયું તો કહો. તમારા કોઈના નામ કે તમારા કોઈના ઘર કાંઈ જ ખબર નથી, કોઈને જ ઓળખતો નથી. અને હકીકતની અંદર 3 પ્રકારના ડાઇનિંગ ટેબલ અમેરિકામાં જોયા. કિચનની નજદીક, કિચન અને ઘરના એન્ટ્રન્સની મધ્યમાં, અને એક ત્રીજું કિચન જોયું, ત્રીજું ડાઇનિંગ ટેબલ જોયું ઘરની એકદમ બહારના ભાગમાં. ત્રણેયની સાઇઝમાં ફરક, એક જગન્ય, એક મધ્યમ, એક ઉત્કૃષ્ટ. એક નાનું, વચલું મોટું અને એકદમ મોટું. ઘરમાં રહે કેટલા? તો કે 2 જણા, શ્રાવક અને શ્રાવિકા. જેમના ઘરે આ ડાઇનિંગ ટેબલ જોઉં એટલે મને બેસાડે તો નહીં, પણ મને વિચાર આવે કે આટલા બધા ડાઇનિંગ ટેબલ
રૂમને ભરવા માટે જ મૂકી આવશે. હું તો આવા બધા વિચારો કરતો. એક વખત તો પછી ડેટ્રોઇટની અંદર હતું ને, મેં જાગૃતિબેન અમારા જેમના ઘરે ઉતરવું હતું, જાગૃતિબેન પતરાવાલાને મેં એમને કીધું, જાગૃતિબેન એક પ્રશ્ન પૂછું છું, જવાબ આપવો જ પડશે. આ 3 ડાઇનિંગ ટેબલ કેમ તમે વસાવ્યા છે? એટલે મેં મને સમજાયું કે સાહેબ, જ્યારે અમે બે એકલા હોઈએ એટલે અંદરનું જગન્ય, અમારો પરિવાર જ્યારે આવ્યો હોય ત્યારે વૈષ્ણવ મધ્યમ કુટુંબ સાથે બેસીએ, દીકરા દીકરાની વહુ વગેરે વગેરે. અને જ્યારે અમે મહેમાનોને બોલાવ્યા હોય, જ્યારે અમે પાર્ટી રાખેલી હોય, ઘણા બધા લોકો ભેગા થયા એટલે બહાર, તો એ કેમ બહાર ઘરમાં એન્ટ્રી નહીં આટલી મોટું? તો કે મહેમાનો ઘરમાં ને એન્ટ્રન્સ લે, બહારને બહાર ત્યાં બધું ગોઠવ્યું હતું એ ટેબલ પર, બધા જાતે લે લેડીઝ, ત્યાં મૂકીને બધા બારોબાર જતા રહે. વાત સાંભળ્યા પછી કંઈક બહુ ડિસ્કશન કરવા જેવું તો હતું જ નહીં, પણ શ્રાવકના ઘર, ક્યાં શ્રાવક જીવન કેવો છે આપણે ત્યાં? અર્થ અને કામ, પુરુષાર્થ. અર્થ એટલે પૈસો કમાવો, ડોલર કમાવો. કામ એટલે શું? તો કે સંસારની અંદર ઘણી બધી પ્રકારની ઈચ્છા અભિવ્યક્તિ સાથે બેઠા હોય. ક્યારેક ક્યારેક તમને એવો વિચાર આવે કે જીવનમાં એક સુકુર તરીકે દેરાસરમાં જીર્ણોદ્ધાર કરવો જ છે. ક્યારે તમને એવો વિચાર આવે કે આટલા સરસ સરસ શાસનના કાર્યો ચાલે છે, મારા સંઘની અંદર એક વખત મારે સંઘ ભક્તિ કરવી છે, મારે એક દિવસ સરસમાં સરસ સંઘ પૂજન કરવું છે. એક એક શ્રાવક શ્રાવિકા જ્યારે જિનાલયમાં આવે, મારે બધાને દૂધથી પાણીથી પગ ધોવા છે, એ બધાને કપાળ પર કેસરનું કંકુનું તિલક કરવું છે, એને ચોખા અર્પણ કરવા છે, હાથની અંદર પ્રભાવના શ્રીફળ આપવું છે, અને એને પૂજાની સામગ્રી આપી છે, અથવા તો જે ભક્તિ થતી હોય તે ભક્તિની સામગ્રી પ્રભાવના આપી છે, અને આ રીતે મારી એની આરાધના કરાવી. 100 વ્યક્તિનો સંઘ છે કે 200 વ્યક્તિનો સંઘ છે કે 50 વ્યક્તિનો સંઘ છે કે 500 વ્યક્તિનો સંઘ છે, એ જુદી વસ્તુ છે. એક ભાવ, સુકૃત. આ સુકૃતનો વિચાર જેને કહેવાય છે કામ, અને કામમાં પણ સૌથી સરસ મજાનો પુરુષાર્થ થાય છે ધર્મ પુરુષાર્થ. સંપત્તિ કમાવાની છૂટ શાસ્ત્રમાં નથી લખી, પણ સંપત્તિ ધર્મના ક્ષેત્રમાં વાપરવાની તો 100% છૂટ શાસ્ત્રમાં. આ ધર્મ પુરુષાર્થની તમને સૂક્ષ્મ એક વાત કહું. માતા પિતાની જે પણ સંપત્તિ માતા પિતા છોડીને જાય તો દીકરા શું કરે? તો કે માતા પિતાની જે પણ સંપત્તિ છોડેલી હોય એ સંપત્તિ દીકરો ક્યારેય પણ એમ ન વિચારે કે મને આપો. દીકરો પોતાના પગભર હોય, પોતાના પગભર જ ઊભો થાય, અને માતા પિતાની સંપત્તિને કહી દે, માતા પિતા તમારા જીવતા જાગતા જેટલું હોય એટલું વાપરી લો. માનો કે તમે ન વાપરી શક્યા તો તમારી થોડું રહી ગયું, 7 ક્ષેત્રમાં હું વાપરી લઈશ. માતા પિતાની કમાયેલી અઢળક સંપત્તિ, એનો પારસદાર, એનો રિયલ નોમિની, એનો રિયલ દીકરો પણ એ સંપત્તિને ધર્મના ક્ષેત્રમાં વાપરી લે, આવું શાસ્ત્રમાં લખ્યું છે. માટે આપણે ત્યાં કોઈ પણ વ્યક્તિના મૃત્યુ થતા અને સંપત્તિ હોય તો એ શ્રાવક, એના દીકરાઓ, એના પરિવારજન શું કરે? તો કે સંઘમાં 3 દિવસનો મહોત્સવ રખાય. પાટલા પૂજન, લઘુ શાંતિ સ્નાત્ર, 17 વિધિ પૂજા ભણાવે. દેરાસરની અશુદ્ધિ નિવારણ, શાંતિ સ્નાત્ર, શાંતિ કર્મ થઈ ગયું. લઘુ શાંતિ સ્નાત્ર કરે એટલે બધા શાંતિ કર્મ થઈ ગયા. આપણે ત્યાં પિતૃ બધી વિધિઓ આની અંદર સમાવિષ્ટ. આમાં કાંઈ બીજું નહીં કરવાનું, પરમાત્માની ભક્તિ કરવાની. અને એક દિવસ સંઘ જમન કરે. સકસ્ત્રી સંઘનું ઋણ માથા પર છે, એ સંઘ જમન કરી, સંઘનું સાધનિક વાત્સલ્ય કરી, સંઘની ભક્તિ કરી, ઋણમાંથી મુક્ત થઈ. આવી વિશેષતા, આવી વાસ્તવિકતા જ્યાં થાય એ કહેવાય છે આ જૈન શાસનને ધર્મ પુરુષાર્થ. પણ અહીંયા આગળ તમે જે પણ કાંઈ કરો, આ ધર્મ કરો, જે પણ કાંઈ તમે સત્કાર્ય કર્યો, સત્કૃત્ય કરો, નાના મોટા તમે જે પણ કાંઈ કાર્ય કરો છો, કાર્યને કરવાની પાછળ, એ તમામે તમામ કાર્યની પાછળ તમારી સૂક્ષ્મતા શું, તમારી શુદ્ધતા શું, તમારી વિશેષતા શું? તો કે આ બધા કરવાની પાછળ એક જ રીઝન, એક જ વાસ્તવિકતા, મોક્ષ માટે કરવાનું છે. મોક્ષ સિવાય બીજું કોઈ કારણ અમારા મનમાં નહીં, માત્ર ને માત્ર મોક્ષ પુરુષાર્થ. આપણા જીવનમાં જ્યારે રિયલ મોક્ષ પુરુષાર્થ શરૂઆત થાય છે ત્યારે આપણે જીતી ગયા છે. ધર્મ પુરુષાર્થ તો કરીએ છીએ, પણ મોક્ષ માટે કરવાનું છે. જે પણ કાંઈ, ભલે બાંધી નૌકારવાળી ગણી, ભલે તમે એક સામયિક કર્યું, ભલે તમે એક પ્રતિક્રમણ કર્યું, ભલે તમે નૌકારસિંહ કે ચોમેર કર્યું, ભલે તમે 81નું 82નું નિવી આંબેડ ઉપવાસ કર્યું, આ સંસારના ક્ષેત્રમાં તમે કોઈ પણ ધર્મ આરાધના કરી છે, પૂછે કોઈ શા માટે કર્યું છે? મોક્ષ મેળવવા માટે. મોક્ષ માટે આ બધી આરાધના છે, નહીં કે સંસારનો લીલોછમ કરવા માટે. બહુ સંસાર લીલાછમ કરી દીધા, હવે શેના લીલાછમ કરવા છે? અનંત કાળથી ભવ બ્રહ્માંડમાં ભટક્યા, હજુ સુધી શાંત નથી થયો આત્મા. રિયલ મોક્ષ પુરુષાર્થ આ 4 પ્રકારનો હાથી બતાવ્યો છે. હાથીની વિશેષતા બતાવી છે. હાથીમાંથી ઘણું શીખવા જેવું છે. પહેલો હાથી બતાવ્યો છે. હાથીની આંખ એકદમ નાની હોય છે. હાથીનું નાક એટલે સૂંઢ એકદમ મોટું હોય છે. હાથીનું પેટ એકદમ પોળું અને મોટું હોય છે. હાથીના કાન એકદમ મોટા હોય છે.
અને હાથીની પૂંછડી એકદમ નાની હોય છે. સો એલિફન્ટના 5 અંગો પર 5 તત્વ શ્રાવક જીવનમાં આપણને આપ્યા છે. શ્રાવક તું કેવો હોય તો કે હાથી જેવો. આપણને હાથીની ઉપમા આપી છે. પરાક્રમ છે હાથીમાં છે, પુણ્ય છે હાથી પાસે, આંખ એકદમ નાની, એકદમ ઝીણી અને નાની આંખ બહુ મોટો ગુણ વૈભવ છે. જે સૂક્ષ્મ જોઈ શકે અને દીર્ઘ વિચાર કરી શકે તેની પાસે આંખ એકદમ ઝીણી હોય છે. અમારા ભારત દેશના પ્રાઇમ મિનિસ્ટર, વડાપ્રધાન શ્રીયુત નરેન્દ્રભાઈ મોદીજી, ક્યારેક એનો ચહેરો જોઈ લેજો, ધ્યાનથી જોજો. મોટી દાઢી છે, મોટું મોઢું છે, એની આંખ એકદમ ઝીણી તમને આંખ જોવા મળે છે. સવારે જે નથી વિચારતા એટલું બપોરે વિચારે છે, બપોરે જેટલું નથી વિચારતા તેવું તેઓ સાંજે વિચારે છે, સાંજે નથી વિચારતા એટલું તેઓ રાત્રે વિચારીને કામ જ પૂરા કરે છે. સવારે જાગ્યો છે ત્યારે ખબર પડે કે આ કામ પૂરું કર્યું તો ત્યાં બીજી કોઈક સભા યોજતા હોય છે, સમજાતા જ નથી આજ દિન સુધી કોઈને. એક સામાન્યતયા એક વ્યક્તિ પોતાના નાના પુણ્યથી પણ જો આટલું પુણ્યનું શરીરમાં નિમિત્ત લઈને જો જન્મ પામીને કાર્ય કરી શકતું હોય, સ્વયં તીર્થંકર પરમાત્મા જન્મવાના શ્રી શ્રાવક શ્રાવિકાની પાસે આ કેટલી સૂક્ષ્મ હોવી જોઈએ. સૂક્ષ્મ આંખને દીર્ઘ દ્રષ્ટિ, લાંબા સુધી દ્રષ્ટિ જે ફેંકી છે. સંઘની અંદર બેઠેલા ટ્રસ્ટીવરીઓ, ઇસી કમિટી, પ્રેસિડેન્ટ, એ સિવાય આપણે બધા શ્રાવક શ્રાવિકાઓ, આપણે બધાએ શું વિચારવાનું છે? આપ સર્વે તો ધર્મારાધના કરો છો, આપની પછીની પેઢી, આપના દીકરા, આપણા દીકરાની વહુ, આપની દીકરીઓ ધર્મના ક્ષેત્રમાં કેટલા પ્રવેશ કરશે, કેટલા દૂર થશે? અને એના નાના ગ્રાન્ડસન, જેને એકદમ નાના દીકરાઓ તમે કહો છો, ગ્રાન્ડસન, એના માટે શું વિચાર કરો? દીર્ઘ વિચાર, દીર્ઘતાથી વિચાર કરો. બસ એ વ્યક્તિ સેન્ટરમાં આવવો જોઈએ, ભગવાનના ચરણોમાં રહેવું જોઈએ. આ વિચારવું આ આપણા માટે બહુ મહત્વપૂર્ણ પાયો છે. અને એ જ પાયો એટલે કહેવાય છે આ આંખ દ્વારા સૂક્ષ્મ વિચાર. નંબર 2, હાથીની સૂંઢ એકદમ લાંબી છે. શાસ્ત્રમાં એમ કીધું છે કે હાથી જે દિશામાં સૂંઢ ઉપર કરીને દોડતો જાય ને એટલે નક્કી કરો કે જંગલમાં ખૂણામાં પાણી હશે. જંગલમાં પાણી મળતું નથી, પાણી કઈ દિશામાં? તો કે હાથી પોતાની સૂંઢ ઉપર કરે અને ઉપર કરીને જે દિશામાં દોડતો જાય એ દિશામાં પાણી. શ્રાવક લાંબુ સૂંઘે, દીર્ઘ જુએ તેમ લાંબુ સૂંઘે. સૂંઘવાનું લાંબુ એટલે શું? લાંબુ સૂંઘવું એનો સૂક્ષ્મ મિનિંગ બતાવ્યો છે. લાંબુ સૂંઘે એટલે શું? તો કે હંમેશા લાંબુ વિચાર. દેરાસર પૂજારીના ભરોસે મૂકી દે એવું ન કરે. ઉપાસરી માણસના ભરોસે, આંબેસરા મહારાજના ભરોસે નેવા. ભારતમાં તો તમને ખ્યાલ છે, એક દેરાસર 3 પૂજારી, એક આંબેસરા 4 મહારાજ. માનો કે પૂજારી મહારાજ બધા હડતાલ પાડી દેતો, થઈ ગયું, આંબીલ બંધ, શ્રાવકો થાકી જાય પૂજા કરતાં કરતાં. એ ક્યારે પૂજારી જતા રહ્યા, એટલા ડિપેન્ડ થઈ ગયા હોય કે હવે કરવું અઘરું પડી જાય. 2-3 દિવસ તો ઉત્સાહમાં કદાચ કરી દે સંઘનું કાર્ય છે, પછી એમ કે નવા પૂજારી લાવો ભાઈ, થાકી જઈશું ને તો આપણે. જે અમેરિકામાં તમે જાતે કરો છો, જે ભારતની અંદર ડિપેન્ડ થઈ, વ્યવસ્થાની જગ્યાએ લાંબુ વિચારે, દીર્ઘ વિચારે. હું એક ગામમાં ગયો હતો કર્ણાટકની પાસે. આંબીલનો હોળીનો દિવસ હતો. જેમના ઘરે મારો ઉતારો હતો એ બેનને આંબીલ હતું. એટલે મેં બેનને સોંપી, બેન અહીંયા આંબીલ શાળા ક્યાંય? મને કે ક્યાંય નથી, આંબીલ શાળા જે જ નહીં. તો બેન તમને 700 દીવડીને આંબીલ ક્યાં કરશો? મને કે ઘરે. એટલે શું બનાવશો? મને કે બેસન, મગ ને રોટલી. અને ઢોકળું ઉતારી દીધું. એના ઘરમાં નાનું ભૂલકું હતું, નાનો દીકરો હતો. મમ્મી એના દાદી આંબીલ કરવા માટે બેઠા હતા. લે બેટા અહીંયા એમ કરીને અંદરથી ઢોકળું કાઢીને આપી દીધું. પેલું આંબીલું લુખ્ખું ઢોકળું ખાઈ ગયું. ત્યારે મેં વિચાર્યું કે શ્રાવક કેટલો સૂક્ષ્મ હોય. આંબીલ સણામાં આંબીલની રસોઈની મેનુ વાંચ્યા જે આપણે પ્રવેશ નથી કરી શકતા ઇન્ડિયામાં, અને અહીંયા આગળ આ ઇન્ડિયામાં બેઠા કેવું મજાનું 4 દ્રવ્યથી આંબીલ કર્યું. એમાંના દીકરાને આંબીલનું ઢોકળું ખવડાવી દીધું. ઢોકળું પણ જો ભાવી ગયું તો દીકરો કાલે આંબીલ કરતો થઈ જશે. શ્રાવક ધર્મની આ વ્યવસ્થાઓ નતમસ્તક વંદન કરવા જેવી છે. આવી સૂક્ષ્મ શક્તિ છે સૂંઢમાં. હાથીના કાન સુપડા જેવું. શ્રાવક કેવો હોય? સુપડાના કાન જેવું.
કાચા કાનવાળો ક્યારેય પણ શ્રાવક હોય નહીં. કાચા કાન ક્યારેય પણ શ્રાવક ના હોય. શ્રાવક એટલો ડીપ હોય, એટલો ભીતર હોય, એટલો ઊંડો હોય. એ ડીપ જઈને વિચારે, એકદમ સૂક્ષ્મતાથી વિચારે. કોઈ એક જણની વાત આવીને કૂદી ન પડે, સાંભળીને કાચા કાનવાળો ન હોય. શ્રાવક બંને પક્ષને સાંભળે, મધ્યસ્થતાથી વિચારે. એક વાત કહું, આપણે ત્યાં 2 શબ્દ આવે છે. નંબર 1 તટસ્થ, નંબર 2 મધ્યસ્થ. તટસ્થ કોને કહેવાય ને મધ્યસ્થ કોને કહેવાય? તટસ્થ કોને કહેવાય અને મધ્યસ્થ કોને કહેવાય? ત્યાં આગળ આવ્યો હતો, સામે જ પ્રશ્ન પૂછ્યો તો સામેથી જવાબ લે. એટલો બધો દૂર મને બેસાડીને તમે સાંભળો છો કે હું તમને જોઈ શકતો નથી, પૂછી શકતો નથી, બોલી શકતો નથી, કશું જ જાણી શકતો નથી. તટ અને મધ્ય, દરિયાના કિનારે ઊભો હોય, દરિયાના તટ ઉપર ઊભો હોય તેને તટસ્થ કહેવાય, અને અગાધ દરિયાના મધ્યમાં ઊભો હોય તેને મધ્યસ્થ કહેવાય. દરિયાના કિનારે ઊભો હોય તે તટસ્થ કહેવાય. રિપીટ કરું છું, દરિયાના કિનારે ઊભો હોય તેને તટસ્થ કહેવાય. દરિયાના મધ્ય ભાગમાં જે બેઠું હોય તેને મધ્યસ્થ કહેવાય. તટસ્થ વ્યક્તિ ત્યાગ કરી દે, મધ્યસ્થ વ્યક્તિ પોતાની જે મળ્યું હોય ને પછી એમાં ત્યાગ કરે. પહેલેથી ત્યાગ કરે તે તટસ્થ, મળ્યા પછી પણ ત્યાગ કરી શકે તે મધ્યસ્થ. કિનારે ઊભો રહીને ધર્મ કરે તે તટસ્થ, મધ્યમાં પડીને પણ જે ધર્મ કરી શકે તે મધ્યસ્થ. દૂર ઊભો રહીને અલિપ્ત ભાવે પાપનો ત્યાગ કરે તે તટસ્થ, પાપની દુનિયામાં બેસીને પાપના આચરણથી અલિપ્ત રહે તે મધ્યસ્થ. તટસ્થ અને મધ્યસ્થનો આ ભેદ. કેટલું અલિપ્ત જીવન. શ્રાવક કેવો, તટસ્થની મધ્યસ્થ સુધી પહોંચવાનું છે. હું તારી સાથે માત્ર વાત કરીશ, બાકી હું નિર્ણય નહીં આપું. ઇટ્સ તટસ્થ. બંને વાતને સાંભળીને જે પોતે એક પણ નિર્ણય ન આપી શકે, સાઈડમાં ઊભો રહે, સેફ સાઈડ થઈને સંબંધ ન બગડવા દે, તે તટસ્થ છે. પરંતુ વચ્ચે પડી નિર્ણય આપીને, સંતોષપૂર્વક નિર્ણય આપીને બંનેને સમાધાન કરાવી આપે, એ કહેવાય છે મધ્યસ્થ. તટસ્થ અને મધ્યસ્થ જે આટલો મોટો ડિફરન્સ. વર્ષો પહેલાંની એક ઘટના છે, રિયલ ઘટના છે, રાજસ્થાનના સંઘમાં બનેલી. એક સંઘમાં એક આચાર્ય ભગવંતે એક જ મુહૂર્તમાં 2 જગ્યાએ પ્રતિષ્ઠા કરી, 30 કિલોમીટરના અંતરમાં. જ્યાં ચોમાસું હતું ત્યાં મૂળ શરીરે કરી, અને જ્યાં ચોમાસા ન હતા ત્યાં આગળ ઉત્તર વૈખરે શરીર બનાવીને લપટીથી કરી. ઉલ્લાસપૂર્વક મહોત્સવ પૂરો થઈ ગયો, સાધુની ટીમ ગોઠવી દીધી હતી. એક આચાર્ય 2 જગ્યાએ સુંદર મજાની પ્રતિષ્ઠા કરી દીધી. અને હવે 2 સંઘના ટ્રસ્ટી ભેગા થયા. બહુ સરસ પ્રતિષ્ઠા મહોત્સવ, તમારે કયો દો, અમારે જબરદસ્ત થયો. તમે આવ્યા નહીં, ક્યાંથી આવીએ ભાઈ? તારો મારો એક જ સંઘ, એક જ ટાઈમ. અમારે ત્યાં તો આચાર્ય ભગવંત હતા. અરે હોય આચાર્ય અમારે ત્યાં હતા. 2 ટ્રસ્ટી ભેગા થયા અને આચાર્ય ભગવંત કોને ત્યાં હતા એને પણ મોટો ડાઉટ પડી ગયો. પહેલા નંબરના સંઘના ટ્રસ્ટી કહે છે, મારા સંઘમાં ચોમાસા ત્યારે ક્યાંય જાય જ નહીં, અમે મોકલ્યા જ નથી, ત્યાં જતા રહે, અમારે ત્યાં જ રિયલ શરીરથી કરીશ. એ કે મારે ત્યાં હતા તો નહીં મહોત્સવમાં, પણ અચાનક એક દિવસ આવી ગયા હતા, કેવી રીતે આવ્યા હશે? ડાઉટ છે કાંઈ. અને ઓલા જે બીજા ગામના લોકોને ડાઉટ આવ્યો કે આચાર્યગણ મૂળ શરીરથી આવીને આપણે ત્યાં પ્રતિષ્ઠા નથી કરી, એટલે સંઘ ભેગો થઈ ગયો. આપણી સાથે બહુ ખોટું ગયું છે આચાર્ય. ગુસ્સામાં આવી ગયા, કસાઈની અંદર જતા રહ્યા, ક્રોધ કસાય, આપણી સાથે ચીટિંગ થઈ ગઈ. આચાર્યગણ મૂળ શરીરથી આપણે ત્યાં ભગવાનની પ્રતિષ્ઠા નથી કરી, આપણે ત્યાં ગુરુદેવ આવ્યા હતા, બીજા શરીરથી આવ્યા હતા. એક સાથે સંઘ કે જે ન ચાલી લેવાય, આ તો ખોટું થઈ ગયું આપણી સાથે, હવે કરવું જ. તો કે એક કામ કરો, એમના શિષ્ય અત્યારે જે અહીંયા આગળ બેઠા છે, આપણે ત્યાં ચોમાસું ચાલી રહ્યું છે ત્યારે, એને આચાર્ય બધી આપી દો. ભેગા થઈ બધા સક્રસિંહ સંઘે એમના શિષ્યને કીધું, અમે સંઘ વતી આપને વિનંતી કરીએ છીએ, અમે તમને આચાર્ય બનાવી દઈશું, કારણ કે આપ અહીંયા નિષ્ણાત. સાધુ કહે છે, આ અધિકાર ગુરુનો છે, આ અધિકાર મારો નથી, આ ગુરુનો અધિકાર છે. હું કેવી રીતે નિર્ણય કરી શકું? સંઘ નિર્ણય કર્યો છે, આપણે કોઈ નિર્ણય કરવાનો જ નથી. જ્ઞાન સમક્ષ તમારે આચાર્ય પદવી લઈ લેવાની. હિંમત અને તાકાત સાથે ચતુર્વિધ સંઘ, 25મો તીર્થંકર, આ બધા એમાં 25મો તીર્થંકર
અને એક ઉત્કૃષ્ટ ભાવની અંદર આચાર્યપદી શિષ્યને આપી દીધી. ગુરુ દૂર બેઠા છે, શિષ્ય અંદરથી મૂંઝાય છે કે સારું શું થશે. આ ગુરુને ખબર પડશે કે શિષ્યએ જાતે આચાર્યપદી લઈ લીધી અને સંગે આપી દીધી, ગુરુ મને દૂર કરી નાખશે. સાધુ ગભરાય છે, આચાર્યપદ નવા થઈને ગભરાય છે. સંઘ છે શેની ગભરાટ? એ કે ડર લાગે આ ગુરુનો અધિકાર, સંઘે નિર્ણય પોતાની જાતે લઈ લીધો, ચિંતા શું કામ કરો છો? અમે બધા તમારા ગુરુની પાસે આવશું, તમને શું થાય અમે જવાબ માંગશું. ચાલો, ચતુર્માસ પૂરું થયું, પૂનમના દિવસે નૂતન આચાર્ય એમના ગુરુને એટલે જૂના આચાર્યની પાસે જઈ રહ્યા છે. અંદરથી એટલો બધો ભય છે, કારણ કે સ્વાભાવિક છે ને, ગુરુની આજ્ઞાથી દૂર રહીને એક નાનકડી પણ ક્રિયા કરી ન હોય, એ માણસ એક નાનકડું પણ કામ આજ્ઞા વગર કરી કેટલો ભયભીત હોય, તમને ખ્યાલ છે. હજારો ખોટા કામ કર્યા પછી કોઈ ભય ન હોય, જુદી વસ્તુ છે, ડિફરન્ટ થિંગ. પણ જ્યારે ગુરુની પાસે રહેતા ગુરુની સમીપમાં રહેતા એક નાનકડી પણ આજ્ઞાનું ભંગ ગુરુને પૂછ્યા વિના કર્યો ન હોય, એ વ્યક્તિ એક નાનકડો પણ ભંગ કરી નાખે, કલ્પના થાય કેટલો ભયભીત હોય. ઉપાશ્રયમાં પહોંચ્યા, વંદન કર્યું, બધાને સુખ સાધા થઈ. વ્યાખ્યાન તરત જ હતું, વ્યાખ્યાનની શરૂઆત થઈ. પ્રાચીન આચાર્ય ભગવંત આવ્યા, વ્યાખ્યાન ચાલુ કર્યું. વ્યાખ્યાન કરતાં કરતાં વચ્ચે બોલ્યા કે મારી બાજુવાળા સંઘનો મારા પર એટલો જ ઉપકાર છે કે મારા આટલા બધા શિષ્યો હતા ને તો હું કોઈ પણ રીતે નિર્ણય કરી શકતો નહોતો કે મારે કોઈકને આચાર્ય તો બનાવવો હતો. બધા સક્ષમ, બધા યોગ્ય, બધા સરસ પાત્ર, મારે કોને આચાર્ય બનાવવો નિર્ણય જ નહોતો કરી શકતો. આ સંઘને ધન્યવાદ છે કે સંઘે કમાલ કરી દીધી. આ સંઘે એટલો તો આનંદ કરાવી નાખ્યો કે એમને મારી મોટી ચિંતા દૂર કરી નાખી. મારા શિષ્યને એને આચાર્યપદી આપીને મને ભારથી મુક્ત કરી દીધો. સંઘના બધા બીજા સંઘના આવેલા ટ્રસ્ટી બેઠા હતા અને વિચારવા લઈ ગયો કે સાહેબે આ વાત કીધી, બહુ પોઝિટિવ કીધી છે. એટલે ટ્રસ્ટી સાહેબ ઊભા થયા, પ્રેસિડેન્ટ સાહેબ ઊભા થયા અને કહે છે કે સાહેબ આ નૂતન સાધુને અમે જે આચાર્ય પદવી આપી એ આપણે માન્ય છે? તો કે 100%. ભાઈ સંઘ આપીને માન્ય ન રાખે હું કોણ? તમે 25મો તીર્થંકર કહેવો, તમે જે નિર્ણય કર્યો છે મને 100% માન્ય છે. ઓહો ગુરુદેવ, જો આપણે અમે આપેલી આચાર્ય પદવી જો માન્ય છે તો તમે બીજા શરીરથી કરેલી અમારે ત્યાંની પ્રતિષ્ઠા પણ અમને માન્ય છે. એક સોદો જો આપ તો બીજો સોદો અમારો. એક જગ્યા પર આપનો સ્વીકાર, બીજી જગ્યાએ અમારો સ્વીકાર. એક જગ્યા પર આપનું સમાધાન, બીજી જગ્યાએ અમારું સમાધાન. સંઘે સમાધાન ત્યાં ત્યાં જ કરી દીધું. શાંત પ્રશાંત વાતાવરણ થયું. એટલે જે જૂનો સંઘ હતો, જ્યાં આચાર્યગણ ચોમાસું હતા, મૂળ આચાર્ય ગુરુ, એ સંઘ ઊભો થયો કે સાહેબ આ નૂતન સાધુને અપાયેલી આચાર્ય પદવી જો આપને માન્ય છે તો આચાર્ય પદવી લઈને આવેલા એ નૂતન આચાર્યનું આવતું ચોમાસાની જય અમારે ત્યાં બોલાવી દો. અમારે ત્યાં નૂતન આચાર્યને પહેલું ચોમાસાની જય આપો, અમને એની આજ્ઞા આપો. ગુરુદેવે કે આપી દીધી, લે જય બોલાવી દે. નૂતન આચાર્ય તારા સંઘમાં ચોમાસું કરશે. તો ઓલો જે સંઘ હતો જ્યાં ગુરુદેવે બીજા શરીરથી પ્રતિષ્ઠા કરી હતી, એ સંઘ ઊભો થયો કે સાહેબ જો નૂતન આચાર્ય માન્ય છે, અમારી પ્રતિષ્ઠા કરેલી એ પણ અમને માન્ય છે. આ નૂતન આચાર્યને જો આ સંઘ ચોમાસા માટે બોલાવે છે અને એ સંઘ પણ જો જય બોલાવતો હોય તો અમે આપને વિનંતી કરીએ છીએ, આપ અમારા સંઘના પણ ઉપકારી છો અને આપે મૂળ શરીરથી હજુ સુધી પ્રતિષ્ઠા તો નથી કરી, પણ મૂળ શરીરથી આપ અમારા સંઘમાં ચાતુર્માસ માટે પધારો. અમારી વિનંતી છે. સાહેબ કે આપી દીધી છે, બોલાવી દે, આવતું ચોમાસું તારા ગામમાં. સમાધાન. શ્રાવક ક્યાંય જાય તો સમસ્યા પેદા ન કરે, એ સમાધાનમાં માને, સમાધાન ઊભું કરે. શ્રાવક સમસ્યા ઊભી ન, સમસ્યા ઊભી કરે તે શ્રાવક નહીં, સમાધાન કરે તે 100% શ્રાવક. સમસ્યાઓ શું કહું? શ્લોક આવે છે સંસ્કૃતની અંદર, બહુ મજાનો. જતો તો સાયકલ પરથી એક નાનકડું બાળક, સાયકલ મોટી હતી, બાળક નાનું હતું, સાયકલ ચલાવતા પડી ગયો. દુર્જનો ત્યાં હસી રહ્યા હતા, સજ્જનો ત્યાં આગળ એને ઊભો કરી રહ્યા હતા. કોઈ પણ જગ્યાએ અવ્યવસ્થા થઈ તો યાદ રાખજો, અવ્યવસ્થા એ બહુ મોટી વ્યવસ્થા છે અને વ્યવસ્થા એ બહુ મોટી અવ્યવસ્થા છે. ક્યારેય પણ ભૂલતાની આ વાસ્તવિકતા શું છે, ક્યારેય પણ ચૂકતાની આ વાસ્તવિકતા શું. હાથી હજુ ચાલે છે આપણું, પહેલું સપનું છે. હાથીના 4 દાંત જોયા, હાથીની અંદર સુંદર મજાની આંખ જોઈ, સૂંઢ જોયા, કાન જોયા, હાથીનું પેટ કેટલું, તો કે એકદમ મોટું. આપણા ઘરની અંદર આપણી માતુશ્રી અન્નપૂર્ણા હતા. મને યાદ છે, મારા બા, મારા દાદીમા, મારા કાકી ઘરમાં મહેમાન આવે એટલે કહેતા હતા કેમ આ ટાઈમે આવ્યો, જમવાના ટાઈમે કેમ નથી આવ્યો, અને જમવાના ટાઈમે આવ્યો ત્યારે અહીંયા જ જમવું પડે, તું જઈ જ ન શકે ક્યાંય. અરે વાસણો ધોવાઈ ગયા પછી મહેમાન આવ્યા હતા 3 વાગે તો ફરીથી રસોઈ માંડેલી મારા મમ્મીએ, મેં મારી આંખ સામે જોયું છે. અન્નપૂર્ણા.
શ્રાવકનું ઘર કેવું? શ્રાવક એના ઘરે પોતાના મિત્રોને, પોતાના શ્રાવકોને, આરાધના કરનાર શ્રાવિકાને બોલાવે. એક વાત યાદ રાખજો, ઘરમાં પાર્ટી રાખી હોય અને લોકો આવે, બધા ભેગા થાય, ચીકના પાપ કરવામાં જાય, એ કોઈ પ્રભુની આજ્ઞાનો માર્ગ નથી. પણ ઘરની અંદર પરુષણ ચવરો જેવા મહાદિવસોમાં આપણા ઘરે કોઈ સાધર્મિક આવે ને આપણે એને બહુ ઉલ્લાસથી જમાડીએ, આપણે તેને ભક્તિ કરીએ, આપણે તેને અનુરૂપ આપીએ, એ પ્રભુના શાસનનો ઉત્કૃષ્ટ માર્ગ છે. આ ક્યારેય ભૂલતા નહીં. આપણને કેટલો સરસ પ્રભુનો માર્ગ મળ્યો છે. ઘરમાં સાધર્મિક, કેટલો આનંદ આવે. અન્નપૂર્ણા ક્યારેય પણ ખૂટે નહીં. આ સરસ મજાની વ્યવસ્થા ઘણા વર્ષો જૂની વાત છે. મારી ઉંમર હતી 17 વર્ષની. 12 વર્ષની ઉંમરથી પરુષણ પર્વની આરાધના કરવા માટે જઈએ. આજે 25 વર્ષથી પરુષણની આરાધનાઓ ચાલતી હોય ત્યારે તો કેવો દીકરા જેવો નાનો મહેસાણા પાઠશાળામાં ભણતો હતો. હાઈટ નાની, ઉંમર નાની, 17 વર્ષની ઉંમર. એટલા બધા અમે નાના કે અમને શ્રાવકો એમના ઘરે જ ઉતારે, કારણ કે અમે બાળક જેવા દેખાય. એટલે અમને ક્યાંય રૂમ પર કે ધર્મશાળામાં કે ઉપાસમાં ઉતારો જ ના આપે કે આ નાના દીકરો મૂંઝાઈ જશે. આટલા નાના દેખાતા અને આરાધના કરવા જતા. મહેસાણા પાઠશાળાનો અનહદ ઉપકાર છે, અનહદ ઉપકાર. આની ઉપકાર તો ક્યારેય ભૂલી શકાય નથી. અને એ જેમના ઘરે ઉતર્યો હતો ત્યાં આગળ એક શ્રાવિકાબેન રમી લાગે. મહાવીર જન્મ વાંચનનો દિવસ હતો. બપોરના સમયમાં ત્યાં પારણાને બધું થાય. સવારનું વ્યાખ્યાન પતાવીને લગભગ 11-11:15 વાગે ફરી થઈ ગયા હતા, કારણ કે બપોરે ચડાવવા ત્યારે વહેલું વ્યાખ્યાન પત્યું. એટલે હું ઘરમાં આવ્યો અને મેં એમને કીધું કે હું વાપરવા માટે આવું છું. મેં ક્યાં દીકરા બેટા આવી જાય. એ રમીલાબેને આટલું મને કીધું, બેટા રાહ જોઉં છું, આ વાંધો નહીં, શાંતિથી આવું છું. ઉપર જઈને જરાક આડો પડ્યો એટલે ઊંઘ લાગી ગઈ. 11:30, 12:30, 1, 1:30, 2 વાગે મારી આંખ ખુલી. મેં કીધું હાયલા 2 વાગી ગયા. નીચે વાપરવાનું કહીને આવ્યો છું. શું થયું છે હકીકતમાં? કોઈ ઉઠાડ્યું નહીં મને. દોડતો નીચે ગયો. કિચનમાં એ બેન બેઠા. મેં કીધું બેન ભૂલ થઈ ગઈ. ના દીકરા કાંઈ વાંધો નહીં, આરામ થઈ ગયો ને દીકરા, સરસ. આવો બેટા, તારી રાહ જોઉં છું, આવો શાંતિથી આવજે, કહું તાણે. બીજું પણ બેન તમારે ચડાવવા વગેરેમાં આજે ઘરે આપ છો, આપ ગુરુ છો, અમને આ લાભ ક્યાંથી? જેમના ઘરે ઉતર્યો હતો, જે પરિવાર સુખી, જે ચડાવવા લઈ રહ્યા હતા, અને આ બેન મને જમાડવા માટે ઘરે બેઠા. જિંદગીમાં મારી આ એક ત્રુટિ ગણો કે મને યાદ રહેલું દૃષ્ટાંત ગણો કે એ જે મેં ભાવ જોયો છે, શાયદ આ ભાવમાં હજુ સુધી હું નથી આવી શકતો. અટકી જવાય. આપણે તો ટાઈમ મેનેજમેન્ટમાં કેટલા પાવરફુલ થઈ ગયા છે. સમયસર લોકોના ઘરે પહોંચી જઈએ છીએ, અને કદાચ જો સમયસર પહોંચવાનો તો મેસેજ ટેક્સ કરી દઈએ છીએ કે અમે નહીં પહોંચશું, ટ્રાફિક છે, અથવા તો અમે કોશિશ છે પહોંચી જશું, રાહ જોજો. કેટલો તો પ્લાનિંગ. આ કેવો ભાવ. કાળ મેનેજમેન્ટમાં આપણે બધા સક્સેસ છીએ. ભાવ મેનેજમેન્ટમાં આપણે ક્યારે સક્સેસ થશું? આટલી પણ એને ફરિયાદ નથી કરી, એક અક્ષર પણ નથી કીધું. હું મૂંઝાઈ ગયો તો આજના દિવસે. આટલું સરસ મજાનું વાતાવરણ, આટલું સરસ મજાનું વાતાવરણ, હું ખૂબ મૂંઝાઈ ગયો હતો. અને મને પોતાને પણ એમ થઈ ગયું કે આવી બધી પરિસ્થિતિની અંદર હું કેવી રીતે વાપરી શકું, પણ એટલું બધું શાંતિથી મને વપરાવું. અન્નપૂર્ણા છે આપણે ત્યાં શ્રાવણ, એનાથી પણ આગળની ભૂમિકા આવે છે. અને એ ભૂમિકાનો ભાવ છે, એ ભૂમિકાનું નામ છે પૂંછડી. મેં તમને કીધું હાથીની પૂંછડી કેવી, તો કે હાથીની પૂંછડી જે છે ને, એ પૂંછડી એકદમ ટૂંકી છે. બહુ માર્મિક વાત છે શ્રાવક જીવનમાં. કોઈના પણ જીવનમાં ઇન્ટરફિયર કરતા નહીં, બહુ નાના રહેજો બસ. કોઈને પણ બહુ ઓળખવાની કોશિશ નહીં કરતા. જો તમે કોઈના પણ જીવનમાં ભીતરમાં ગયા, કોઈના પણ જીવનમાં ડીપ ઉતર્યા, પછી તમે માત્ર એના દોષો જોશો, એની નિંદા કરશો, એના દોષો જોશો, એની નિંદા કરશો, એના દોષો જોશો, એની નિંદા કરશો. નેવાર. ધર્મના ક્ષેત્રમાં ગુણ વૈભવમાં જેટલી પ્રશંસા કરી એટલી કરી લે, પણ એના પર્સનલ જીવનમાં, એના ભીતર જીવનમાં ક્યાંય કશે પર ઊંડો ઉતરતો નહીં. બહુ મોટું નુકસાન તારું સર્જાઈ જશે, તને ખબર નથી તો એટલું નુકસાન કરી જશે. અને હાથી જેવો, શ્રાવક હાથી જેવો કીધો છે. હાથીના લક્ષણ યાદ છે ને, જીવે તો લાખનો, મરે તો 1.25 લાખ. શ્રાવક કેવો? જીવે તો લાખનો અને મૃત્યુ પામે તો 1.25 લાખનો. આઈધર દીક્ષા લઈ લે, રજોરણ હાથમાં લઈ લે, અથવા તો પોતાની સંપત્તિને સાતે ક્ષેત્રમાં ઉલ્લાસથી વાપરી લે,
અને એ એટલું સરસ ઉલ્લાસથી વાપરે સાથે ક્ષેત્રોની અંદર કે શ્રાવક એના જીવનમાં કમાયેલી સંપત્તિ સંઘને અર્પણ કરીને જાય. આ આશય મહેસાણા પાસામાં અમે અભ્યાસ કરતા હતા. આખું એક મકાન મનીલાલ ગોકળદાસ વિસનગરવાળા, વિસનગર ગુજરાતનો એક પાઠ છે. એક શ્રાવક આખું મકાન એને સપ્રેમ ભેટ આપ્યું છે. વર્ષનું ₹1 ભાડું. જ્યાં સુધી સંસ્થા ચાલે ત્યાં સુધી આખું મકાન સંસ્થા વાપરે, ફ્રી ઓફ કોસ્ટ. નિયમ પ્રમાણે લેવું પડે ₹1 વર્ષનું ભાડું. એક શ્રાવક 60,000 રૂપિયાની રકમ આપીને 70 થી 80 વર્ષ પહેલાં આખું 3 માળનું બિલ્ડિંગ રાજમહેલ જેવું બનાવીને આપ્યું છે. દર્શન કરવા માટે ક્યારેક મહેસાણા પધારજો, અદ્ભુત આનંદ આવી જશે. તમને એમ થશે કે આ શાળા જોવા જેવી છે. જો તીર્થયાત્રા માટે નીકળો છો, તીર્થના દર્શન, શ્રુતક જ્ઞાનની યાત્રા માટે, કોઈ જ્ઞાન ભંડાર જોવા માટે ગયા કોબા વગેરેમાં જ્ઞાનના દર્શન. પણ જે સંસ્થાની અંદર ધીરુભાઈ પંડિત, ચંપકભાઈ પંડિત, જીતુભાઈ પંડિત, પ્રવીણભાઈ પંડિત આ બધા જ્ઞાનીઓ તૈયાર થયા અને જેના દ્વારા સમ્યક જ્ઞાનનો આ જગત પર ફેલાવો થયો, પ્રસરો થયો, એવા જ્ઞાનીઓ જ્યાંથી ઉત્પત્તિ સ્થાન થયા છે, જેની માતા છે એ મહેસાણા પાસણા છે. એક વખત મહેસાણા પાસણા પગથિયા ચડજો અને કાનમાં કહું ત્યાંના મગ વાપરજો અને જુઓ પછી જે તમને પ્રસાદી તરીકેનો આનંદ આવશે. માઇન્ડ બ્લોઇંગ. 25 વર્ષ થઈ ગયા, 20 વર્ષ થઈ ગયા મહેસાણા પાસણા છોડીએ. આજે બી મગનો પ્રસાદ યાદ આવે. સવારે નૌકારસિંહની અંદર ખાખરો મગ અને દૂધ, એ મગ આજ દિન સુધી ક્યાંય ન મળે. એવી સૂક્ષ્મ તાકાત. મગ ચલાવે પગ, આ કહેવતો. આવો આગળ. પહેલો હાથી તો થઈ ગયો, બીજો વૃષભ જોઈએ છે. મજાનો વૃષભ દેખાય છે, સૂંઢવાળો વૃષભ, મજાનો વૃષભ છે. આ વૃષભ શું કરે છે? તો કે વૃષભ માટે ખેતી જોડાયેલી છે. એની પાસે અતૂટ બળ છે. શ્રાવક કેવો હોય? અતુલ બળી હોય. એનો વિર્યાંતરાનો સ્વભાવ અદ્ભુત હોય. એક ગંભીર વાત લખી રાખજો. તમારી પાસે જ્ઞાનનો સ્વભાવ કેટલો પણ હોય, પણ જો તમારી પાસે વિર્યાંતરાયનો સ્વભાવ નથી તો ક્વેશ્ચન માર્ક. નાના વડેના સ્વભાવથી જ્ઞાન ચડી શકે છે, પણ વિર્યાંતરાયનો સ્વભાવ હોય તો જ તમે જ્ઞાન ભણવા માટે સક્ષમ, શક્તિકારક છો. બાકી માંદા છો. જેની પાસે જ્ઞાનનો ક્ષયપસમ હોય પણ વીર્યનો ક્ષયપસમ ન હોય, એટલે એમ કહેવાય એના માટે કે આ ધારેને તો રોજની 51 ગાથા, 51 ગાથા રોજની ભણી શકે એમ છે, પણ સર વર્ષની અંદર એક ગાથા થતી નથી, કારણ કે શક્તિ જ નથી શરીરમાં. ક્યાંથી કરીશું? જ્ઞાનનો ક્ષયપસમ, બુદ્ધિનો ક્ષયપસમ બહુ જુદી વસ્તુ છે અને વીર્યનો ક્ષયપસમ બહુ જુદી વસ્તુ છે. આપણી માટે 3 ક્ષયપસમ અનિવાર્ય છે. અનિવાર્ય એટલે જોઈએ જ. નંબર 1 જ્ઞાનનો, નંબર 2 મોહનીયનો, નંબર 3 વીર્યનો. આ 3 ક્ષયપસમ તો આપણને 100% જોઈએ છે. જ્ઞાનનો ક્ષયપસમ એટલે સમ્યક જ્ઞાન માટે બુદ્ધિ સરસ ચાલશે, મતિ અને પ્રજ્ઞા સરસ ચાલશે. મોહનીયનો ક્ષય હોવાના કારણે સાચી સમજણ હશે અને વીર્યાંતરનો ક્ષયપસમ હોવાના કારણે વીર્ય એટલે કે શક્તિ સાચી દિશામાં વપરાશે. ખોટી દિશા તરફ ક્યારે પણ આપણે પ્રયાણ નહીં કરીએ. આ વિશેષતા આ વૃષભ પાસેથી શીખવાની છે. વૃષભ ખેતી કરે છે. ધરતી પર અનાજ પૂરું પાડવાનું કામ કરવાનું નિમિત્ત, હળ ચલાવવાનું કામ આ વૃષભ કરે છે. અને જે બીજ રોપાય એ બીજમાંથી અંકુરો ફૂટે, અંકુરામાંથી ધીરે ધીરે ધાન્ય થાય અને ધાન્ય આપણા પેટ સુધી પહોંચી શકે છે. આ સપનાનો સંકેત કહે છે કે પ્રભુ કેવા? તો કે પ્રભુ એટલા અદ્ભુત છે, એટલા બધા માર્મિક છે કે જેમના થકી આ ધરતી પર સૌથી મોટી વિશિષ્ટતા થશે. અને વિશિષ્ટતા એટલી બધી અદ્ભુત હશે કે બોધિ બીજની પ્રાપ્તિ થશે. બોધિ બીજ એટલે સમ્યક્ત્વનું બીજ. તત્વાર્થ શ્રદ્ધાનમ સમ્યક દર્શનમ. તત્વભૂત પદાર્થોની, જીવાદી તત્વોની જે શ્રદ્ધા થવી તેને શ્રદ્ધા કહેવાય છે. અને આ તત્વાર્થની શ્રદ્ધા, તત્વાર્થ શ્રદ્ધાનમ સમ્યક દર્શન. જીવાદી પદાર્થોની શ્રદ્ધા કીધી છે, શબ્દાર્થ પ્રધાન નથી કીધું. જૈનની અંદર જીવ અને અજીવ 2 તત્વ છે. વેદાંત દર્શનની અંદર બ્રહ્મ સત્યમ જગન મિથ્યા, બ્રહ્મ અને જગત 2 શબ્દ છે. સાંખ્ય દર્શનમાં પુરુષ અને પ્રકૃતિ, ગીતા વગેરેમાં શબ્દ આવે પુરુષ અને પ્રકૃતિ, આ શબ્દો છે. વૈશેષિક દર્શનમાં જળ અને ચેતન, આવા શબ્દો છે. શબ્દ જુદા જુદા છે, તત્વ એક છે, જીવ છે. લિવિંગ એન્ડ નોન લિવિંગ. બોધિ બીજની પ્રાપ્તિ કરાવે. એક વાત કહું,
ભવ્ય અને સંકિત વચ્ચે એટલો ડિફરન્સ છે. તમારી પાસે પાસપોર્ટ હોવો તે તમારું ભવ્યત્વની છાપ છે, તમારી પાસે વિઝા હોવી તે સમ્યક્ત્વની છાપ છે. જ્યાં સુધી સમ્યક્ત નથી પામ્યા ત્યાં લખ્યું છે સંકિત પામે જે અતિ ભવ ગણતરીય ગણાય. ભવની ગણતરીની શરૂઆત ક્યાંથી? તો કે સંકિત પામે ત્યાંથી, એની પહેલાંની કોઈ ગણતરી જ નથી આપણે. સમ્યક્તની પ્રાપ્તિ ક્યારે? તો કે મોક્ષમાં જવાના ઉત્કૃષ્ટ કાળમાં અર્ધપુદ્ગલ પરાવર્તન જેટલા કાળ પહેલાં. એ સમ્યક્તની પ્રાપ્તિ પહેલાં સંકેતનું બીજ પડે છે. એ ગંભીર વાત કહી દઉં છું, બરાબર પદાર્થ સમજો. ન સમજાય તો પૂછવા માટે પણ કોશિશ કરજો. સમ્યક્ત્વની પ્રાપ્તિ કરતાં પહેલાં સમ્યક્ત્વનું બીજ પડે છે, અને બીજ પડ્યા પછી સમ્યક્તની પ્રાપ્તિ થાય છે. બીજ પડ્યા પછી અંતર્મૃતમાં પણ સમ્યક્તની પ્રાપ્તિ થાય, 2-5 વર્ષે પણ થાય, 15 વર્ષે પણ થાય, 400 મહિને પણ થાય, એકાદ ભાવ પછી પણ થાય. બીજ પડવું એ બુદ્ધિ બીજ છે. સમરાદિત્યની કથામાં વાત આવે છે, સાધુને સળગાવે છે. આજે મજાક કરવી છે, ધ્યાનમાં બેઠેલા સાધુને ધ્યાનથી ચલાયમાન કરવા છે. મોટી દાઢી હતી, લાકડા નાખીને દાઢીથી સાધુને સળગાવી નાખ્યા લાકડાના પારા. હમણાં એનું ધ્યાન પાડીને સાધુ બહાર આવશે. 100% સાધુ ધ્યાનથી ચલાયમાન થશે. આજે હું ચેલેન્જ જીતી જઈશ. આવી તાકાતથી ઉભરેલો ત્રાહિત માણસ. ધ્યાનમાં બેઠેલા સાધુ જ્યારે ધ્યાનમાંથી બહાર નથી આવતા, જરા પણ ધ્યાન ચલાયમાન નથી કરતા, સળગીને જ્યારે ખાખ થઈ જાય છે, કાળધર્મ પામી જાય છે, અને ત્યારે જેણે બાળનાર વ્યક્તિ છે ને એ એમ બોલે છે, શોભનો અયમ સાધુ. આ સાધુ કેટલા મહાન છે કે જરા પણ ચલાયમાન ન થયા. વાવ, શોભનો અયમ સાધુ. આ સાધુ કેટલા મહાન છે. બસ આટલો વિચાર આવ્યો અને એને પોતે સમ્યક્ત્વની બોધની બીજની પ્રાપ્તિ કરી. બોધિ એટલે સમ્યક્ત્વ. તા દેવ દિજ્જ બોહિમ ભવે ભવે પાસ જીનચન. હે પરમાત્મા, બોધિ આપો. ભવે ભવે પાસ જીને. હે પાર્ષદ પરમાત્મા, જ્યાં સુધી મોક્ષ ન મળે, ભવ ભવ આપનું સરનું મળો, તમારું ચરણ મળો, અને મને બોધિ બીજની પ્રાપ્તિ આપો. લોગસમાં પણ બોલી છે, કીર્તિય વંદીય મૈયા જે લુગસોતમાં સીધા આરોગ્ય બોહી લાભ. જય વિરાયમાં પણ બોલીએ છીએ, દુઃખ કહો કમક કહો સમય મરણમ ચ બોહી લાભ. ભગવાન એક જ માંગણી છે, સમ્યક્ત્વની સંપ્રાપ્તિ કરાવો. ભગવાન એના વિના કોઈ રસ્તો જ નથી અમારી માટે. એક વખત સમ્યક્ત્વને લઈને આવી જાઓ, અર્ધપુદ્ગલ પરાત્મા મોક્ષ 100% પાકો. હજુ બી એક વાત યાદ રાખજો, ધર્મ પણ ગમે છે ને સંસાર પણ ગમે છે. બે વસ્તુ હોય તો શું કરવું? આપણી ક્યાં છે? હરિભદ્ર સુરીશ્વરજી મહારાજા સુરી પુરંદર પુરંગવ લખે છે, સંસાર પણ ગમે છે ને ધર્મ પણ ગમે છે. ભૂલ નહીં કરતો, તું સંસાર લક્ષિત છે, ભવાભી નંદી જીવ છે, આત્મકલ્યાણ નથી તારું છું. જો તને સાચો ધર્મ ગમતો હોય, જો તને પ્રભુ ગમી ગયા હોય, તો તને સંસારની ટાચની જેટલી વસ્તુ પણ, તસુ એટલે ઘાસ જેવી વસ્તુ પણ ગમે નહીં. અને સંસારમાં જો તને ઘાસ જેવી વસ્તુ પણ ગમી જાય છે, તને આનંદ આવે છે, તો તું ક્યારે પણ ધર્મ ગમ્યો છે, પ્રભુ ગમ્યા છે એવું માનવાની ભૂલ કરતો. આ સમ્યક્ત્વની સંપ્રાપ્તિ, બોધિબીજની પ્રાપ્તિ એટલે કહેવાય છે વૃષભ. ત્રીજા સપનામાં કેસરી સિંહ, સૂંઢવાળો સિંહ જોવે છે. ચૌપદમાં જેમાં કેસરી મોટો. પ્રાણીની અંદર ઉત્તમ શરીરતાની તાકાત બતાવનારા સિંહને બતાવ્યા છે. ભગવાનને નમૂત્તમ સૂત્રમાં પણ નવાજી દે છે, પુરુષ સિંહાણમ. ભગવાન આપ પુરુષમાં સિંહ જેવા છો. સિંહની જેવી સુરવીરતા, સિંહની જેવી ક્રૂરતા. આખા વર્ષમાં એક વખત મૈથુન સેવન કરે છે, બાકી બ્રહ્મચર્યનું પાલન કરે, પોતાની શક્તિ બગડવા ન દે. શિકાર માટે નીકળે ત્યારે 3 દિશામાં ગર્જના કરે પછી નીકળે. કોઈએ મારેલો શિકારને ખાવા માટે બેસે નહીં. અનેક વાર પેટ ભરાઈ ગયો તો કોઈ પણ પ્રાણી સામે દેખાય તો એની સામે જુએ પણ. ઘણા બધા ગુણ એવો સિંહ પાસે પણ છે. આપણે ત્યાં બહુ સરસ વાત આવે છે, કલ્પસૂત્રમાં આવે છે, સિંહાવલોકન દ્રષ્ટિથી પ્રભુએ પાછળ દીધું. સિંહ અને કૂતરા વચ્ચેનો કેટલો ડિફરન્સ. એક વ્યક્તિએ કૂતરાને પથ્થર માર્યો, અનેક શિકારી સિંહને બાણ માર્યું. કૂતરાને પથ્થર વાઈ ગયો એટલે કૂતરો એ પથ્થરને બચકા ભરશે.
દાંતમાં લઈને કરડશે, કારણ કે એને પથ્થર વાગ્યો છે. અને પથ્થર ભગવાનના કારણે પથ્થરને એટલું બધું કરડશે કે કદાચ કૂતરાના દાંતમાંથી લોહી ટપકશે કૂતરા પર, તો કૂતરું એમ સમજશે કે આ હું પથ્થરને કરડતો હતો ને એટલે પથ્થરમાંથી લોહી નીકળ્યું એટલે વધારે કરડશે. પણ કોને પથ્થર માર્યો છે, ક્યાંથી પથ્થર આવ્યો છે એ જોવાની કોઈ દિવસ કૂતરું ચેષ્ટા નહીં કરે. નંબર 2, સિંહ. સિંહ ઊભો તો માને કે કોઈ શિકારી બાર નાખી દીધો ને સિંહને શરીરમાં વિંધાઈ. સિંહ શું વાગ્યું છે નહીં જોવે, કઈ દિશામાંથી આવ્યું, કોણે હિંમત કરી, કોણ મારનાર છે, ખાલી નજર મેળવશે, એની પાછળ દોડશે, છોડશે જ નહીં, એને મારીને દેશે. શરીરમાં લોહી લુહાણ થઈ જવા છતાં પણ એ શિકારીને પટકી દેશે. જંગલના સિંહને ત્યાં હાથ લગાવી દો, એવું કામ પરમા જ નહીં કરે. જે થવું એ થાય. શરીરનું દેહમ પાતયામી કાર્યમ સાધયામી. બસ આવા જ દ્રષ્ટિકોણથી પોતે આગળ જશે. તમને ખબર છે આમાં બહુ મોટું અધ્યાત્મનો પદાર્થ છે. કૂતરા જેવી દ્રષ્ટિ કે સિંહ જેવી દ્રષ્ટિ? આપણી દ્રષ્ટિ ક્યાં છે? કૂતરા જેવી દ્રષ્ટિ છે કે સિંહ જેવી દ્રષ્ટિ છે? માનો કે કોઈ વ્યક્તિએ તમારા 5-15 લાખ રૂપિયા ડોલર ડૂબાડી નાખે. માનો કે તમારા પાર્કિંગમાં કોઈ બીજો માણસ ગાડી પાર્ક કરીને જતો રહ્યો. માનો કે, સમજી ગયા ને? પાર્કિંગ, તમારા પાર્કિંગમાં કોઈ માણસ ગાડી મૂકીને જતો રહ્યો. માનો કે શું વિચાર આવે? તમારા પાર્કિંગમાં કોઈ ગાડી મૂકીને જતો રહ્યો છે, શું વિચાર આવે? વોટ ઇઝ ધીસ? મેનર્સ જેવું નથી આ. શું? કોઈ આપણી ગાડી આગળ પાર્કિંગ કરીને જતો રહ્યું, આપણે ગાડી કાઢવી છે, પોલીસ બોલાવો. એમાં કદાચ કોઈ દોડતો આવે, સોરી અંકલ, સોરી અંકલ, સોરી અંકલ, આઈ એમ રિયલી સોરી. તમને એમ થાય કે જવા દે, માથાકૂટ નથી કરી, ઓકે ઇટ્સ ઓકે. પણ તમે એને કહો તો ખરી, ઇટ્સ રોંગ, દેટ નો વે. બરાબર. કૂતરાની દ્રષ્ટિ અને સિંહની દ્રષ્ટિ કેવી? 5-15 લાખ રૂપિયા કોઈ લઈ લીધા છે, કોઈએ તમારી સાથે ચીટિંગ કરી છે, કોઈએ તમારી સાથે ખોટું કર્યું છે. એ ખોટી વસ્તુનું ચર્ચા વિચારણા કરવા લાગો, જે વ્યક્તિ થકી થયું એ વ્યક્તિ સાથે તમે માથાકૂટ કર્યા કરો, તો આપણી દ્રષ્ટિ કૂતરા જેવી છે. પણ એની જગ્યાએ જો સિંહની દ્રષ્ટિ મેળવવી હોય તો આપણા માટે સૌથી મોટો પદાર્થ છે. આવું મારી સાથે કેમ થાય છે? કારણ કે મેં પરાપૂર્વમાં આવા કર્મો કર્યા છે, માટે મારી સાથે આવું થાય છે. બહુ સિમ્પલ લોજિક છે. મેં પરાપૂર્વમાં આવા કર્મો કર્યા છે, માટે મારી આ દશા છે. એના વિના દશા હોઈ જ ન શકે. જો તું કર્મનું ચિંતન કરીશ, જો આપણા મનમાં કર્મના ચિંતન આવી ગયા, 100% આપણે જીતી ગયા. આપણી દ્રષ્ટિ સિંહની થઈ ગઈ. મારા કર્મ હજુ પણ સ્પષ્ટ સનકો કોઈ વ્યક્તિને દોષિત નહીં માનતા. વ્યક્તિ નિમિત્ત હશે, વાસ્તવિકમાં આપણે કરેલા કર્મો જ આપણી સાથે પરીક્ષા કરતા હશે. કંઈ પણ ઘટના થાય, કર્મને માનજો. આપણા કર્મ છે, એમાં કોઈ વ્યક્તિનું શું વાંક છે? આપણા કર્મથી. ઓપરેશનના સીટ પર લેતા હતા ડૉક્ટરથી શું ગંભીર ભૂલ થઈ ગઈ અને આત્માથી માણસ જ જતો રહ્યો, આપણો કુટુંબી જતો રહ્યો. ડૉક્ટરે તમને સોરી પણ કીધું. હજારોમાં આવો કેસ થતો હોય છે, નહીં આની સાથે થઈ ગયું છે. ડૉક્ટર સેફ સાઈડ તમને સોરી કહી અને નીકળી ગયું. તમે તો માનસ ખોઈ દીધું છે. શું હાલત? નજીકના લોકો સાથે ચર્ચા વિચારણા શું કહે? ડૉક્ટરે બહુ ગંભીર ભૂલ કરી નાખી. આવો વિચાર આવે નહીં. આપણા કર્મમાં તો એ થયું છે. આપણા કર્મમાં સારું હતું, આવી કોઈ દશા ન થતા. આપણા કર્મ ભારી હતા, માટે આ દશા આપી. માણસ તો ગયો જ, હજુ કેટલા કર્મ વાંચશો? દ્રષ્ટિને બદલો. આ દ્રષ્ટિ છે. સિંહની વાત કરતા, કેસરાવાળો સિંહ સુરવીરતાનું કારણ છે. અને એટલા માટે સિંહાવલોકન દ્રષ્ટિ. સિંહ ચાલે કહી દે, સામે જોઈને બહુ ઓછું ચાલે, પાછળ જોઈએ ખાલી. બસ સામે કેમ ન જોઈએ? તો અવસરે જોઈએ, બાકી આમ સામે જોઈને ન ચાલે, પાછળ જોઈને ચાલે. કેમ? સામેથી તો કોઈની હિંમત છે જ નહીં કે કંઈ પણ મને બાણ મારવા કોઈ શિકારી આવી શકે. સિંહ નીકળ્યું છે. આ પાછળથી કદાચ કોઈ પ્રહાર કરનારો મળી જાય, બની શકે કોઈ માણસ એવો હોય પાછળથી પ્રહાર કરે, નજર કરતો જાવ. બસ સિંહ ચાલે છે પાછળ જોઈને.
શ્રાવક તારી પણ કેવી પ્રક્રિયા હોવી જોઈએ. આચાર્યમાં લખ્યું છે ભગવાનના શાસનનો શ્રાવક કેવા, સાધુ કેવા, તો કે સિંહ એવ ઉત્થિત સિંહ એવ આચાર્ય, શેર કી અદા સે ઉઠો શેર કી અદા સે ચલો. શ્રાવક કેવો હોય? શેર જેવો નીકળે એટલે આમ આ તો ઉઠે તો એ શેરની અદા નહીં, ચાલે તો એ શેરની અદા નહીં, દોડે તો એ શેરની અદા નહીં, બોલે તો એ શેરની અદા નહીં, વિચારે તો એ શેરની અદા નહીં. ઊંચા બાજુ બોલવાની વાત નથી, કશાયમાં બોલવાની વાત નથી. થાક, ઈડતા, પ્રૌઢતા, ગંભીરતા, બોલવાનું જ નહીં. ઊભા રહી ગયા એટલે કાર્ય સીધું તંત્ર જ સાબદું થઈ જાય કે આ તો બાપા સિંહ આવ્યું. શેર કી અદા સે ઉઠો શેર કી અદા સે ચલો. આ શેરની અદાથી ચાલવાની વાત કેસરી સિંહમાં છે. ચોથે લક્ષ્મી, ત્રણ ભુવનની અધિષ્ઠાતા લક્ષ્મી દેવી છે. સૂર્યમંત્રની આરાધના કરનારા આચાર્ય ભગવંતો વાણી તિહોન સ્વામીની શ્રીદેવી જખરાએ ઘણી પીડેગા. વાણી એટલે સરસ્વતી માતાની, ત્રિભુવન સ્વામીની એટલે ત્રિભુવન સ્વામીની માતા, શ્રીદેવી એટલે લક્ષ્મીદેવી, યક્ષરાજ ગણિપીઠક જેની પાસે દ્વાદસાંગીનો પટારો અને આગમ ગ્રંથો છે એમની, અને ગૌતમ સ્વામીની 5 પીઠિકા આચાર્ય ભગવંતો કરે, સાધના કરે. કોઈનો 12 દિવસનો ટાઈમ હોય, કોઈ 21 દિવસની સાધના હોય, કોઈ 16 દિવસની સાધના હોય. એકાંતમાં રહે, એકલતામાં રહે, આત્મસાધના કરે, કોઈને મળે નહીં, કોઈ સ્ત્રીઓનું મોઢું પણ જોવે નહીં, પોતાની અંતર સાધનામાં રહે અને પોતે આંબીર એકાશના ઉપવાસનો તપ કરે, કોઈને ટચ પણ ન કરવા દે, દિવસ રાત માત્ર ને માત્ર જાપ કરીને પોતાના આત્માનું કલ્યાણનું અને શુદ્ધ અને સૂક્ષ્મ પુણ્ય પોતે ઉપાર્જન. આવું કાર્ય જ્યારે તેઓ આચાર્ય ભગવંતો સ્વયં કરી રહ્યા છે, એમાંની શ્રીદેવી એટલે લક્ષ્મીદેવી. આપણે એટલી સમજણ છે કે લક્ષ્મીનો ચડાવ હંમેશા ઉપર જાય અને એને લેવા માટે લોકો પડાપડી કરે. લગભગ આપણને એ બધું ખબર છે. હું અત્યાર સુધી જેટલા સંઘમાં ગયો છું જ્યાં નકરા બી હોય ને તો 2 ચડાવવા રાખી, પારનાનો લક્ષ્મી, એને નકરામાં આપે જ નહીં. કારણ કે વિશ્વાસ છે કે આ ચડાવ એવો છે, લોકો અઢળક સંપત્તિથી વાપરે છે અને લે છે. પુણ્ય છે, સંપત્તિનું કારક છે, માટે પણ પૂછતા હશે. પણ આપણે તો અહીંયા આગળ કઈ લક્ષ્મીની વાત કરશું તો કે ભગવાન બાહ્ય સંપત્તિ પૈસાની કરતાં બી સંસ્કારની લક્ષ્મી અમારા માટે બહુ મહત્વની છે. સદાચારની લક્ષ્મી, સંસ્કારની લક્ષ્મી, શુદ્ધ લક્ષ્મી એ અમને પ્રભુ આપજો. જો ઘરની અંદર સંસ્કાર નહીં આપ્યો હોય તો સંપત્તિ અઢળક આવશે તો સંપત્તિ કયા માર્ગે જશે? કોઈ દિવસ કલ્પના કરી છે? પ્રિન્સેસ ડાયના, લંડનની રાણીની દીકરીના મોતના સમાચાર મેં મહેસાણામાં ભણતો હતો ત્યારે સાંભળ્યા હતા. 1995થી 2000 વચ્ચેનો કાળ હતો. મને તો ત્યારે ખબર પણ નહીં કે પ્રિન્સેસ ડાયના એટલે શું થયું, પણ એવી હેડલાઇનમાં ગુજરાત સમાચારમાં હતું. જિંદગીમાં ત્યારે પહેલી વખત ખબર પડી હતી કે કોઈ મોટી આવી વ્યક્તિમાં એક જગ્યાએ ખૂણામાં લખ્યું હતું એનો બોયફ્રેન્ડ રોજના 60,000 રૂપિયા એના પાછળ વાપરતો હતો. આમ અમારે તો આંખ પોડી થઈ ગઈ. હવે ત્યારે સમજો નહીં કે લંડનમાં સાંજે રાણી માટેની છોકરી માટે કંઈ વેલ્યુ જ નહીં હોય. રોજના 60,000 શું કરતા હશે? અમે બધા વિદ્યાર્થીઓ ભેગા થઈને ગણતરી કરવા બેઠા. મેં તું ત્યારે અમારી સમજણ પડી નાની. મેં તું ચા આવે તો એ કેટલા રૂપિયાની આવે, કોફી આવે તો એ કેટલાની આવે, જ્યુસ આવે તો એ કેટલાના આવે. 60,000 ગણિત જ નથી મારા. સંસ્કાર વગરની લક્ષ્મી જ્યાં વપરાય એ સંસાર. શાસ્ત્રમાં લખ્યું છે સંપત્તિ કમાયા પછી સંપત્તિને 5 વિભાગમાં શ્રાવક મૂકી દે છે. એમાંથી મુખ્ય પહેલાં 4 વિભાગ બતાવ્યા છે. પહેલો પાર્ટ શું? નોટ 25%. પહેલો પાર્ટ શું તો કે પહેલો પાર્ટ એ પોતે પોતાના ઘર ખર્ચની અંદર રૂચિંગ કેટલું છે એને પહેલાં મૂકે છે. નંબર 2, મહેમાન કદાચ ઘરે આવી ગયા કે કદાચ દવા દારૂ માટે પૈસા વપરાય, કદાચ જવું પડે એનો માટે એક નાનકડો પાર્ટ છોડે, 2 પાર્ટ 10%. નંબર 3, ધર્મ માટે કેટલું વાપરું છું. જેટલી સંપત્તિ આવી છે મિનિમમ 10% શ્રાવક એ મહિનામાં ધર્મમાં વાપરી. દર મહિને વાપરવાની અનુકૂળતા ન હોય તો વર્ષે તો ટોટલ કરીને એ સંપત્તિ વાપરે. તમને ખ્યાલ છે, ગંભીર વાત કહું, આપણે જે ઇન્કમ ટેક્સ ભરીએ છીએ ને, આપણી જે સંપત્તિ કમાય છે ને એના જે ચોપડા કહેવાય, તમારી ભાષામાં તો અત્યારે લેપટોપ કહેવાય, પણ અમારી ભાષામાં એક ચોપડા, આપણી ભાષામાં ચોપડા, જૂના જમાના. આપણે આપણા ગુરુના ચરણમાં ચોપડા મૂકી દેવાના છે કે સાહેબ આ વર્ષની મારી ચોપડાની રોજ મળે. 31મી માર્ચે રાતના 12 વાગ્યા સુધીમાં પણ સીએ ઓફિસમાં બેસીને એકનો ટેક્સ ભરાવીને એને પેનલ્ટીથી બચાવતો હોય. એવી રીતે 31 માર્ચ પછી 1 એપ્રિલના દિવસે, જ્યાં તમારે અહીંયા ઇન્ડિયા પ્રમાણે 1 એપ્રિલ તમારે જે વર્ષ જ્યારે પૂરું થતું હોય ત્યાં ગુરુના ચરણમાં આખી એક બેલેન્સ શીટ મૂકી દેવાની કે સાહેબ આખા વર્ષનું શ્રાવક જન્મ થયેલા મારા કાર્યો ગુરુ નજર કરે છે.
ક્યાંક રોકવો હોય તો રોકે છે, આગળ વધારે તો આશીર્વાદ આપે છે, અને આખી પરિસ્થિતિ આપણી જાણ્યા પછી છેલ્લે આપણને કહે છે 8% તારે સારા કાર્યમાં વાપરી. અને શ્રાવક સારા કાર્યમાં સંપત્તિને વાપરીને પોતાનું પુણ્યને સિક્યોર કરતો જાય છે. બેંક બેલેન્સમાં એફડી લઈને પૈસા મૂકવા એ સંસાર સિક્યોર છે. પુણ્ય બાંધીને ધર્મના ક્ષેત્રમાં પૈસા વાપરીને આત્માની અંદર પુણ્યને ફિક્સ કરાવી નાખવું, પરભોમાં કામમાં આવે, એ ધર્મ પુરુષાર્થ છે. સંપત્તિ મળી છે ક્યારે પણ એ વિચાર ન કરતા મારી પુણ્યાઈ બહુ સારી છે, બરાબર મારી માર્મિક વાત સાંભળજો, બરાબર સમજજો. ક્યારે પણ એ વિચાર ન કરતા મારી પુણ્યાઈ બહુ સરસ છે. વિચાર શું કરજો? તો વિચાર કરવા માટે બતાવ્યું છે, વિચાર એ કરજો, તમારા પાસે વિચાર એ હોવો જોઈએ, મારી પુણ્યાઈ વપરાઈ રહી છે, બધી અનુકૂળતા છે, પુણ્યાઈ વપરાઈ રહી છે, નવું પુણ્ય ઉપાર્જન કર, ખૂટી જશે તો શું કરીશ? અને પુણ્ય ખૂટી ગયેલાના દ્રષ્ટાંતો ડગલે ને પગલે જોવા માટે મળે છે, ડગલે ને પગલે. સંસ્કાર લક્ષ્મી, સંસ્કૃતિ લક્ષ્મી, સદાચારની લક્ષ્મી. દીકરાને કેરિયરની પાછળ એનું કેરેક્ટર ખતમ ન થઈ જાય એ ખૂબ ધ્યાન રાખજો. સદાચારની લક્ષ્મી તેને આત્માને પવિત્ર બનાવી દેજો, બહુ જરૂરી છે આ બધું. 5મા સપનામાં ફૂલની માળા, 2 ફૂલની માળા જોઈએ. ભગવાન કહે છે 2 પ્રકારના ધર્મની સ્થાપના થશે, શ્રાવક ધર્મ અને સર્વવીરતી ધર્મ, 2 પ્રકારના ધર્મની સ્થાપના થશે. ફૂલની માળા, ફૂલ કોમળ છે, સુગંધી છે. શ્રાવક તારા પાસે ચારિત્રની સુવાસ હોવી જોઈએ. હું એક આચાર્ય ભગવંતને મેં દર્શન કર્યા છે, એમના કપડાં મેલા હતા. હું મેલા શબ્દ બોલું છું કારણ કે આપણને ખ્યાલ આવે, બાકી બોલાય નહીં. હું વંદન માંડી ગયો, કપડાં મેલા હતા, સજીતો હોય, સાદો કંઈ કાપ ન કાઢતા હોય, ગુલાબ જળની સુગંધ આવતી, શું પરફ્યુમ જેવી સુગંધ આવતી હતી મેલા કપડામાંથી. મને એમ થયું કે સાહેબજીની પાસે આટલી બધી સુગંધ સરસ આવે છે. શંકા નથી, કારણ કે આ જગત એટલા ભદ્રિક હતા એટલે કોઈ ખોટો વિચાર બી મનમાં પ્રવેશ ન થયો. પણ આમ વિચારમાં આવ્યો કે અહીંયા આગળ સુગંધ કેમ આવે? આ શંકા છે, શંકા નથી, આ શંકા છે. આ શંકા એટલે આશ્ચર્યકારી શંકા, ગજબ અહીંયાથી સુગંધ. અને એ વખતના સમય મેં મારા મિત્રને વાત કરી, મેં તો આ સાહેબના ચોલપટ્ટામાંથી, ચોલપટ્ટો એટલે એમને જે નીચે પહેરેલું વસ્ત્રને ચોલપટ્ટો કહેવાય, એ ચોલપટ્ટામાંથી સુગંધ સારી આવે છે, બહુ જબરદસ્ત. ત્યારે મને મારા ગુરુએ અને મારા મિત્રએ ત્યારે કીધું હતું, 12 વર્ષ સુધી અખંડ બ્રહ્મચર્યની શુદ્ધ જીવન જેને પાડ્યું હોય, મનમાં પણ જેને અશુભ વિચાર ન કર્યો હોય, એના શરીરનો પસીનાનો મેલ પણ જ્યાં લાગે ને ત્યાં આગળ પણ આવી સુગંધ હોય. નતમસ્તક વંદન થઈ કે બાપરે બાપ, કેવી શુદ્ધિ, કેવું અંદર સૂક્ષ્મ બ્રહ્મચર્યનું આવું અદ્ભુત જીવન, માઇન્ડ બ્લોઈંગ. ફૂલની માળા એ 5મા સપનામાં જોયો. 6ઠે ચંદ્ર, ચંદ્ર કેવો છે? રુદ્ધિવાન, સૌમ્ય. 18 અભિષેકનો પ્રસંગ તમે ક્યારેક કર્યો હશો તો તમે જોયો હશે. ભગવાને સૂર્યને ચંદ્ર દર્શન પહેલાં ચંદ્ર દર્શન કરાવવામાં આવે છે. નાનું બાળક જન્મે ને ત્યારે પણ પહેલાં ચંદ્ર દર્શનની વ્યવસ્થા છે આપણે ત્યાં. બાળકનો જેવો જન્મ થાય એટલે 3જે દિવસે ચંદ્ર દર્શન કરાવવાના છે, અને ચંદ્ર સૂર્યને દર્શન કર્યા પછી એને બહાર લઈ જવાનો છે. અત્યારની વ્યવસ્થા થોડીક જુદી છે, પણ દર્શન તો કરાવવાના છે. ચંદ્ર અને સૂર્ય દર્શન દ્વારા શરીરમાં જે કેમિકલ ને જે પુણ્ય વધે છે ને, માઇન્ડ બ્લોઈંગ. ઔષધિ ગર્ભોસ્થ, ચંદ્રને કીધું જ કે ચંદ્રની ચાંદનીમાં ઔષધિ ખીલે, માટે ઔષધિને ખીલવાની સંપૂર્ણ તાકાત ચંદ્રની અંદર છે. એ ચંદ્ર પ્રભુને દર્શન કરવા માટે દોડતો દોડતો આવ્યો છે, પ્રભુના સપનામાં આવ્યો છે. પરમાત્મા કેટલા ઔષધિ તુલ્ય હશે, માટે શબ્દ છે ને, પ્રભુ નામ કી ઔષધિ. જે ખરા ભાવથી ગાય, રોગ શોગ રહે નહીં. જેને પ્રભુના નામની ઔષધિ એક વખત વાપરી લીધી, કમાલ થઈ. 1.5 વર્ષના કોરોનાના કાળમાં સવાર બપોર સાંજ, સવારે વહેલા ઉઠીએ છીએ ને 2021માં, આજે જાગી ગયા સહી સલામત, પ્રભુ તારો અનંત ઉપકાર, આ વાક્યથી સ્ટાર્ટ કરીએ. રોજના મોત સિવાય કોઈ સમાચાર જ્યાં ફોનમાં આવતા નથી, રોજના મોત સિવાય કોઈ વાત જ્યાં સાંભળવા માટે મળતી નથી, એવા કપરા ભયંકર સમયમાં પ્રભુ સવારે શાંતિથી જીવી શક્યો છો, તારો અનંત ઉપકાર છે. પ્રભુ નામ કી ઔષધ, ખરા ભાવથી જે ખાય. આ ભાવથી આપણે પ્રભુની ઔષધિને વાપરવા, અને એ જ મુખ્યત્વે ભૂમિકા ચંદ્ર સાથે બતાવી છે. જ્યારે ચંદ્ર રોહિણી નક્ષત્ર સાથે જોડાય છે ત્યારે ઉચ્ચ ભાવને પામે છે. ભગવાનના જન્મ વખતે ગ્રહ ઉચ્ચ સ્થાનને પામવાની શરૂઆત કરી દે છે.
ઉચ્ચ સ્થાને જાય છે માટે પ્રભુ જન્મે છે એમ વાત નથી કરી રહ્યો. પ્રભુનો જન્મ થવાનો છે માટે ગ્રહો ઉચ્ચ સ્થાનમાં જવા માટે તૈયારી કરી દીધી છે. પ્રભુની પુણ્યને નાની નહીં સમજતા, ક્યારે પણ નાની ન સમજવું. જો એવું આપણે માનતા હોય કે ગ્રહો ઉચ્ચ સ્થાનમાં ગયા માટે પ્રભુનો જન્મ થયો, નહીં. પ્રભુનો જન્મ થવાનો હતો એટલે ગ્રહોએ ઉચ્ચ સ્થાનનો રસ્તો પકડી લીધો. ચાલો પહોંચો ઉચ્ચ સ્થાનમાં. ધરતી પર ઉત્કૃષ્ટ એક ઘટના થવાની છે. પુણ્યને અને પ્રભુને સમજવાની કોશિશ બહુ ડીપલી કરજો. હજુ સુધી બી અમે લોકો પ્રભુની ચતુરાઈ અને પ્રભુના જીવન ચરિત્રને સમજી શક્યા નથી, સમજાતું પણ નથી. એટલું બધું અદ્ભુત જીવન છે એમની પુણ્યાયની પરાકાષ્ઠા, એમના ગુણોની પરાકાષ્ઠા, એમના જીવન શૈલીની પરાકાષ્ઠા, એમના ચારિત્રની પરાકાષ્ઠા, એમના વાસ્તવિક જગતમાં તેમની હાજરી વખતે થનારી કુદરતની વ્યવસ્થાની પરાકાષ્ઠા માઇન્ડ બ્લોઈંગ, વિચારી શકાય નહીં એવી છે, જેનો વિચાર પણ કરી શકાતો નથી એવી અદ્ભુત છે. આવી અદ્ભુતમાં અદ્ભુત ભૂમિકા ક્યાં જોવા માટે મળવાની? સૂર્ય પરાક્રમીને તેજસ્વી છે. દરેક રાજા પોતાના માથામાં મુગટ પહેરે, સાફો ન હોય, રાજાના માથામાં મુગટ હોય, સાફો ન હોય, અને એ મુગટની અંદર વચલા પાર્ટની અંદર એક મજાનો મણિ મૂકેલો હોય, સૂર્યકાંત મણિ, લાલ પથ્થરનો, પ્રભાવશાળી છે. પરમાત્માને આ બધું કંઈ મૂકવાની જરૂર નથી પડતી. પરમાત્માનું તો જીવન જ એટલું જબરદસ્ત છે. સૂર્ય નમસ્કાર કરવા આવ્યો છે. 1200 કિરણોથી માંડીને 1000 કિરણો, 800 કિરણો સુધી સૂર્ય ધરતી પર તપતો હોય છે. સૂર્ય આવે છે, જગત જાગે છે, દોડે છે. સૂર્ય આથમે છે, જગત સૂઈ જાય છે. જગતને જગાડનાર, જગતને દોડનાર, જગતને પ્રવૃત્તિમાં રાખનાર, જગતની આખી જીવનશૈલીને સાચવનાર માત્ર ને માત્ર સૂર્ય છે. લંડન જવાનું થયું ઘણા વર્ષો પહેલાં. પર્યુષણના પછીના એક જ દિવસમાં મારે અઠવાડિયું રહેવાનું હતું. એના પછીના એક જ દિવસમાં એક એવી ઘટના હતી કે એમાં નેશનલ હોલિડે હતો. નેશનલ હોલિડે કેમ એ પ્રશ્ન પૂછ્યો. મને રીઝન શું કે જ્યારે આખો દિવસ અહીંયા આગળ સૂર્ય છે ને એટલા માટે. મને સમજો નહીં. મેં એમને કીધું કે આખો દિવસ સૂર્ય એટલે નેશનલ હોલિડે એટલે હું કીધું આવું સૂર્ય તો રોજ હોય જ ને 365 દિવસ ભારતમાં રહ્યા ભાઈ. આપણે 365 દિવસ સૂર્ય જોઈએ. જો કે ચોમાસામાં 3-4 દિવસ સૂર્ય ન દેખાયો તો એમ લાગે કે મજા નથી આવતી, રોગ ફાટી જશે એવું લાગે. સૂર્ય આવે એટલે આમ પાછી ચેતનવંતી તાકાત આવી જાય. પરાક્રમ, તેજસ્વીતા, નિરોગીપણું આ સૂર્ય સાથે જોડાયેલું છે. આ સૂર્ય માર્તંડ છે, માર્તંડ. જબરદસ્ત પ્રકાશ કરનારો છે. અંધકારને તો ભગાડી નાખનાર છે. પ્રભુ આપ ધરતી પર આવ્યા. ચંદ્ર જેવી વૃદ્ધિ, મનની સૌમ્યતા. ચંદ્ર મન પર કામ કરે છે. નો ડિપ્રેશન, નો ડલ પડવાનું, નો ડગી જવાનું, નો ડિસ્ટર્બ થવાનું. આ બધું ચંદ્રને આધીન છે. પરમાત્મા ગમે તે અવસર્ગો આવે, ડિસ્ટર્બ નથી થતા, ડલ નથી થતા, ડિપ્રેસ નથી થતા, કશું જ નથી થતા. પ્રભુ એકદમ અકબંધ હોય છે. અને બીજા નંબરની અંદર આ તો ઠીક, સૂર્ય જે પરાક્રમ છે, પરમાત્મા કેવું પરાક્રમ કરશે? ભગવાન ચંદ્ર જેવા સૌમ્ય બનશે તો સૂર્ય જેવા પરાક્રમી થશે. કર્મ ગમે તેટલા ઉદયમાં આવશે, પરમાત્મા બધા કર્મોને તોડીને મૂકી દેશે. 8મા સપનામાં ધ્વજ જોઈએ છે, ધ્વજ. ગગને લહેરાતી પ્રભુ કી પતાકા. ગગન પર લહેરાઈ રહી છે પ્રભુની પતાકા. એક વખત શિખરબંધી જીનાલીના દર્શન દૂરથી થાય અને ધજાને જોતાની સાથે નમો જીનાનમ શબ્દ જ્યાં સરી પડે, 58નું ફળ બતાવ્યું છે. અને નમો જીનાનમ કહેવાનું રહી જાય તો 58નું પ્રાયશ્ચિત પણ આવે છે. દેરાસરનું પ્રાંગણ દેખાયું, શિખર દેખાયું, ધજા દેખાઈ ગઈ, નમો જીનાનમ દેખાઈ ગયું. ત્યાં માત્રમાં જ નમો જીનાનમ. અને નમો જીનાનમ કહીને જ્યારે દેરાસરમાં પરમાત્માની ધજાના દર્શન થયા, હવે તો પ્રભુના દર્શન તો જો હવે થશે. અને ધજાના દર્શનની અંદર પણ એટલો બધો આનંદ અને એટલી બધી અભિવ્યક્તિ હોય છે. એ ધજા છે, પંચવર્ણની ધજા છે. પણ એ ધજા દેરાસરની ક્યારે પણ કોહાવી ન જોઈએ, ફાટવી ન જોઈએ. આ બધા રૂલ્સ છે. એમ ધજાનું સપનું બતાવ્યું છે. ધજા બહુ મોટો સંકેત આપે છે. પ્રાચીન કાળ એટલો સરસ હતો આપણા ઇન્ડિયામાં. જે માણસ જેટલો કરોડપતિ હોય ને એટલી ધજા એને માથા એના પોતાના હવેલીની ઉપર ફરકાવવાની. અને જેની પાસે જેટલા લાખો દ્રવ્યો હોય ને એટલે એને દીવા પ્રગટાવવાના. રોજ સાંજે એને ટેરેસ પર દીવા કરવાના. રાજા રાત સવારે નીકળીને આ બધું વાતાવરણ જોઈએ કે નગરના લોકો કેટલા સુખી છે. એ શ્રાવકના ઘરની અંદર છે ને 93-94 દીવા પ્રગટ્યા હતા. રાજાએ જોયું કે આટલા બધા દીવા પ્રગટ્યા છે, આ માણસ કરોડપતિ થવામાં કેટલો બાકી હશે.
કરોડ દ્રવ્ય માટે કેટલો પાછો હશે? એ બાજુના મંત્રી સ્વ કે જે સાથે ચાલનારને કીધું કે આ ભાઈ જે છે એને ખાલી રાજ દરબારમાં બોલાવું છે. હુકમ આવી ગયો, શ્રાવકને લઈ ગયા. શ્રાવકનું ઘર હતું. રાજન કહે છે કે દીવડા કેટલા પ્રગટાવે છે? કે સાહેબ 93 7 દીવડા પાછળ છું. એ થશે એટલે કરોડમાં પ્રવેશ થશે, ધજા ફરકાવીશ. ભંડારમાંથી એટલા દ્રવ્ય આપી દો અને એને કહી દો કાલે ને કાલે ધજા ફરકાવો. આ રાજા પ્રજાનું હિત અને પ્રજાના વાત્સલ્ય માટે તનતોડ મહેનત કરે. પ્રજાના હિત માટે ન કલ્પી શકાય, ન વિચારી શકાય એટલી જે પોતે અંદરથી હામ અને હિંમત કરે, આવો ધ્વજ. 9મા સપનામાં છે પૂર્ણ કળશ. પૂર્ણ કળશની ભૂમિકા શું? રાજસ્થાની સમાજમાં એને ઈંડુ કહેવાય છે. દેરાસરનું કામ કમ્પ્લીટ ક્યારે? દેરાસરનું કામ કમ્પ્લીટ ત્યારે કે જ્યારે દેરાસર પર શિખર પર કળશ મૂકવામાં આવે. આખું દેરાસર કમ્પ્લીટ થઈ ગયું હોય, જ્યાં સુધી પ્રતિષ્ઠા મહોત્સવ ના આવે ત્યાં સુધી શિખર પર કળશ એટલે ઈંડું ચડાવાતું નથી. રાજસ્થાની સમાજને તમે જોયું, પ્રતિષ્ઠા કરતાં પણ ધજા અને કળશ ચડાવવાનો લાભ હંમેશા ઉત્કૃષ્ટ માને, બહુ શ્રદ્ધાથી છે. કલ્પના ન શકે એટલી શ્રદ્ધા. આ પૂર્ણ કળશ છે. અધૂરો ઘડો છલકાય, પૂર્ણ કળશ ક્યારેય પણ ન છલકાય. એ પૂર્ણ કળશની 2 આંખ છે, એની પાસે ખેસ છે. આંખ અને ખેસની વચ્ચે શોભતા પૂર્ણ કળશ પરિપૂર્ણ જ્ઞાનથી ભરેલું છે. જ્ઞાન અધૂરું નહીં રાખતા, જ્ઞાન પૂર્ણ લેજો. અધૂરા જ્ઞાને જો બહાર નીકળ્યા, તમારા આત્માનું તો નુકસાન કરશો, બીજા અનેકનું નુકસાન કરશો. જો તમને જ્ઞાન નથી તો તમને કોઈ પણ વ્યક્તિને ધર્મ સમજાવવાનો અધિકાર નથી. જ્ઞાન વગર કોઈ ચરાની, કોઈ ચેષ્ટાની કશું જ ન થઈ શકે. જ્ઞાનથી જ બધું થઈ શકે, જ્ઞાન વિના કાંઈ જ ન થઈ શકે. જ્ઞાન જ મહત્વનું માધ્યમ છે, એ ક્યારેય પણ ભૂલો. જ્ઞાન વિના કાંઈ જ ન કરી શકાય, એ 100%ની વાત છે. અને એ જ્ઞાન શેના થકી મળશે તો લખ્યું છે પૂર્ણ કળશની અંદરથી તે જ્ઞાનની સંપ્રાપ્તિ થશે. એ પૂર્ણ કળશ. 10મામાં પદ્મ સરોવર. કમળ જે સરોવરમાં ઉગે છે, પદ્મ સરોવર દેખાય છે. પદ્મ સરોવરમાં કમળ શું સંકેત આપે છે? કાદવમાં ઉગો પણ કાદવથી અલિપ્ત રહેવાના. કમળ કાદવમાં ઉગે પણ કાદવથી અલિપ્ત હોય. હે જીવદળ, સંસારની અંદર બેઠો છે, સંસારથી અલિપ્ત રહેવાની કોશિશ કરે છે. ક્યારે પણ સંસારમાં લેપાઈ જતો નહીં. સંસારમાં લેપાવવી તારા માટે શોભાન વૃત્તિ નથી. ક્યારે પણ લેપાવું નહીં, મહત્વનો પાયો છે. શોભન વૃત્તિની વાત બતાવી છે. કમળની જેમ અલિપ્ત રહેતા સીધું. અમેરિકાનું સુખ સુખ રૂપે ના લાગવું જોઈએ, મોક્ષનું સુખ જ સુખ રૂપે લાગવું જોઈએ. $18 અંદર ખૂબ સંપત્તિ કમાયો. 1962, 67, 80થી તમે ત્યાં ગયા હો. 30 વર્ષમાં તમે અત્યારે ખૂબ સુખી થયા હો. છતાં પણ એક વિચાર કરજો કે આ હેય હતું, ઉપાધિ તો નહોતું. આમાં આત્મકલ્યાણનો માર્ગ નથી. દીક્ષા જીવન લઉં તો જ આત્મકલ્યાણનો માર્ગ છે. આ તો ભૂલવું નહીં ક્યારેય. 11મા સપનામાં રત્નાકર જોઈએ છે. દરિયો. કેવો દરિયો છે? કેવા પ્રકારના દરિયાની વાત આવે છે? અદ્ભુતમાં અદ્ભુત દરિયો છે. અને દરિયો એટલો સરસ જબરદસ્ત દરિયો બતાવ્યો છે આપણે ત્યાં, કે જે દરિયા માટે એમ કલ્પના બતાવી છે કે સંસારની અંદર ભગવાન એક છેડાથી બીજા છેડે પહોંચી જશે. સંસારના પારને પામી જશે. સંસાર સાગર નિમજ્જ દસૈ સજન પોતાય માનવ અભિનમ્ય જીનેશ્વરસ. સંસારને ઉપમા આપી છે દરિયાઓની ઉપમા છે. સંસાર ખારા પાણીનો દરિયો છે. અને આ ખારા પાણીના દરિયામાંથી પરમાત્મા પાર પામી ગયા છે. પ્રભુ એમાંથી ઉત્તીર્ણ થઈ ગયા છે. ઉત્કૃષ્ટ ભાવે આગળ વધી ગયા છે. આ અવતીર્ણતાનું જે કાર્ય થયું છે તે પરમાત્માની અનહદ કૃપાથી થયું છે. ભગવાન સ્વયં તો સંસાર તરી જશે. આ દરિયો છે. દરિયાની વિશેષતા છે, દરિયો ગંભીર છે. સાગરવર ગંભીર. સ્વયંભૂ રમણ નામનો સમુદ્ર સૌથી દુનિયાનો શ્રેષ્ઠ કક્ષાનો સમુદ્ર છે. નામ છે સ્વયંભૂ રમણ. અને એ સમુદ્રમાં દુનિયાના બધા પ્રકારના માછલા છે. ખાલી એક બંગડીનો અને એક નળિયાનો આકાર છોડી દો. આ 2 આકારને છોડી બાકી બધા જેટલા દુનિયામાં આકાર છે બધા આકારના માછલાઓ ત્યાં બેઠા છે. એવા દરિયામાંથી પણ ગંભીરતાનો ગુણ બતાવ્યો છે. ભગવાન આ ગંભીરતાને કરુણાની અંદર સ્વયંભૂ રમણ સમુદ્ર પણ ચાખવો પડે. સ્વયંભૂ રમણ સ્પર્ધી કરુણારસ વારીના અનંત જીત દંતાંબ પ્રયચ્છતું સુકર.
ભગવાનની આંખની અંદર કરુણા કેટલી છે તો કે સ્વયંવરમ સમુદ્ર પણ એની સામે ઝાંખો પડી જાય, એની કરુણા પણ ઠંડી પડે, એની ગંભીરતા, એનું પેટાણ બહુ નાનું પડે, એના કરતાં પણ ભગવાનના નયન કરુણાના કચોડાથી ભરેલા છે. ભગવાનના નયન જ્યારે જુઓ ને, પ્રભુના દર્શન કરો, નયનમાં કરુણાને માનવા જેવી શું કરુણા છે આપણા. 12માં ભુવન વિમાન જોયું. જે ભગવાનનો આત્મા વૈમાનિક દેવલોકમાંથી આવ્યો તો માતાને વિમાન દેખાય છે, અને પરમાત્માનો આત્મા જો નીચેથી અધોલોકમાંથી આવ્યો હોય તો ભગવાનની માતાને ભવન દેખાય છે. વૈમાનિક દેવોના મનમાં જેટલા પણ શંકા તે બધાનું સમાધાન કરનારા પ્રભુ છે. આપણે ત્યાં 12 દેવલોક છે, એની પર 9 ગ્રહવેગ છે, એની પર 5 અનુત્તર છે. 9 ગ્રહવેગને 5 અનુત્તરના દેવો એટલા બધા પુણ્યશાળી છે કે લોકો પોતાના દેવલોકને છોડીને ક્યારેય નીચે આવી શકવાના જ નથી. અને ત્યાં આગળ 33 સાગરોપણ જેવા ઉત્કૃષ્ટ આયુષ્યમાં એ દેવો શાશ્વતા પુસ્તકોનું વાંચન કરે છે. અને જ્યારે શાશ્વતા પુસ્તકો વાંચે છે ત્યારે વાંચતા એમાં શંકા પડે છે. શંકા પૂછવી કોને હવે? જવાનું તો ક્યાંય નથી. એટલે સીધા પોતે મનથી એ પ્રશ્નોને લઈ અને વિચારોને આકાશમાં તરતા મૂકે છે. કેટલા ઉપરથી? 6 રાજલોક ઉપરથી તરતા મૂકે છે. અને તરતા બધા વિચારો પરમાત્માના જ્ઞાનમાં આવે છે. કારણ કે કેવળ જ્ઞાન છે, એટલે બધું દેખાય છે કે શું થવાની ઘટના ભવિષ્યમાં એ પણ પહેલેથી ખબર છે. પરમાત્મા સ્વયં કેવળ જ્ઞાનથી એ પ્રશ્ન પણ જાણે છે, એનો જવાબ પણ જાણે છે, પણ જવાબ મોકલાવો કેવી રીતે? એટલે ભગવાન ત્યારે મનોવર્ગના પૂતગલો ગ્રહણ કરે છે, આખો જવાબ મનના વિચારોથી સેટ કરે છે અને એને તરતો મૂકે છે. જેવો તરતો જાય એટલે અવધિક જ્ઞાનનું અવધિક ક્ષેત્રની અંદર જેવો એ વિચાર આવી જાય એટલે તરત ઓલોને ક્લિક થઈ જાય છે કે આ આન્સર મને લઈને આવ્યો છે, અને ત્યાં આગળ એનું સમાધાન થાય છે. ચાલુ દેશનામાં બી આવી રીતે પરમાત્મા કામ કરી શકે. લાઈવ જ્યારે દેશના ચાલે છે ત્યારે બી ઉપરથી કોઈ ક્વેશ્ચન આવ્યો છે ને ભગવાન ક્વેશ્ચન આન્સર ઉપર પણ આપી શકે. ભુવન વિમાન રત્નગંજી 13મા સપનામાં રત્નના ઢગલા જોઈએ છે. કુવૈતની અંદર એવા મુસલમાન વ્યક્તિઓ રહેતા હશે કે જેના ત્યાં ટોયલેટ પણ સોનાના હશે. સંપત્તિનું સુખ એવું છે કે માણસ બહુ સંપત્તિ કમાય તો એ નાખે ક્યાં? કેટલું ખાઈને કેટલું સૂક્ષ્મ ખાશે? બોલો, એક લિમિટેશન, શરીરની લિમિટેશન જ છે. એટલે એને પૂતગલ વળવા માટે પૂતગલ વાપરવું પડે, પૂતગલ જ મળવું પડે, ઓપ્શન જ નથી. ચલો માનો વાપર્યું, બનાવ્યું, કર્યું, કાર્યું, શું પણ છેલ્લે શું પ્રાપ્ત થયું? આ જુઓ તીર્થંકર, 1% પણ જેમાં લેપાઈ માન નથી, 1% પણ જેમાં પ્રેમ નથી, એવા આંખ સામે દેખાતા આ સરસ મજાની આ સંસારની પરિસ્થિતિમાં દેખાતા આખા પુણ્યના વૈભવ સમાન સમસ્રમાં બી પરમાત્મા અલિપ્ત છે. જે રજત સોનાને અનુપમ રત્નના 3 ગઢમહી બેસી દેશના ભરમાવે આગમમાઈ કોણ. ચાંદીના, સોનાના, રજતના, રૂપાના અને રત્નના 3 ગઢ ઉપર બેસીને પરમાત્મા દેશના આપવાના છે. આવા અદ્ભુત ગઢ જ્યાં રત્ન, ચાંદી, સોનું ને રત્નો મળેલા છે, છતાં બી ભગવાનને કાંઈ સ્પર્શતું નથી. બસ એમાં શું છે? કાંઈ લેવા દેવાની, કશું જ એમાંથી સ્પર્શ નહીં. રત્નના ઢગલાની પછી રત્નનો ઢગલો કહે છે ભગવાન ઉત્કૃષ્ટ સમોશ્રમ પર બેસી દેશના આપશે. 14માં નિર્ધૂમ અગ્નિ, ધુમાડા વિનાનો અગ્નિ જોઈએ છે. આ અગ્નિ એમ કહે છે ભગવાનના ધર્મને તું સાંગોપાંગ ચેક કરી લે, પછી તું કરજે. તને ક્યાંય પણ ત્રુટિ દેખાય તો પહેલાં ત્રુટિ શુદ્ધ કરજે, પછી તું ધર્મ કરજે, પછી બહુ મજા આવશે. કારણ કે અમને તો 100% વિશ્વાસ છે કે આના જેવું કોઈ ચેલેન્જ છે જ. આની પાસે જે ડેપ્થ છે, જે સૂક્ષ્મતા છે, એ બહુ ભીતરને બહુ સરસ મજાની છે. આવી સૂક્ષ્મતા તમને બીજે ક્યાંય કશે પણ જોવા માટે મળશે નહીં, એટલી સૂક્ષ્મતા તમને આમાં જોવા માટે મળશે. બધા સપના તો જોયા. મધ્યરાત્રિએ માતા ધીરે ચાલે, ચાલતી પતિ જ્યાં સૂતા છે, સિદ્ધાર્થ રાજા સૂતા છે, ત્યાં આવે છે. આવીને કહે છે દેવાનું પ્રિય, આજે મને મધ્યરાત્રિ આવા સપના આવ્યા છે. મર્યાદા સભર રાજન એની પાસે જે નોલેજ છે પ્રમાણે કહે છે કે સપના તો બહુ સારા છે, છતાં પણ આપણે સ્વપ્ન પાઠકોને કાલે બોલાવશું. અને સ્વપ્ન પાઠક આવી ગયા પછી જે નિર્ણય કરશે, નિર્ણય આપણે બધા અર્લી મોર્નિંગ વહેલા ઉઠી ગયા, આપણી ભાષામાં વોક લેવા, એમની ભાષામાં જિમ્નેશિયમ, તેલ મર્દન વગેરે કર્યું, સ્નાન વગેરે કરીને તૈયાર થયા, સજ્જ થયા. હુકમ આપી દીધો છે સેવકોને, જેટલા બી સ્વપ્ન પાઠકો જ્યોતિષ બધાને રાજ દરબારમાં બોલાવી દીધો છે. બધા રાજ દરબારના પ્રાંગણમાં આવ્યા છે, બધા તૈયાર થઈને આવ્યા છે, રાજાએ બોલાવ્યા છે. કોઈ 3 તિલા કર્યા છે, કોઈ 3 પટ બાંધી છે, કોઈ પિતાંબરી વસ્ત્ર ધારણ કર્યું છે, કોઈ રક્ત વસ્ત્રીય છે, કોઈ નીલ પોથીય છે, બધા આવ્યા છે.
બધા રાજાના દરબારના આંગણમાં ભેગા થયા છે ત્યારે બધા ડિસ્કશન કરે છે. સાંભળો, યાદ છે ઓલા 500 વ્યક્તિને વચ્ચે એક પલંગ આપ્યો હતો, કોણ શું એના માટે લોકો ઝઘડતા હતા. તે બધા લોકો એક એક પગ પલંગ સામે રાખીને સૂઈ ગયા. આવી રીતે કરીને લોકો રહ્યા હતા. યુનિટી એટ સ્ટ્રેન્થ. આપણે બધા લોકો જાણીએ છીએ, બધા લોકો સ્વપ્ન પાઠકો છે, બટ આપણે યુનિટી સાથે જઈશું. રાજા સાથે વાત કરીએ તો એક જ જણ બોલે, બાકી બધા લોકો ન બોલે. ડિસ્કશન અંદર કરે, પછી બધા લોકો આગળ જવાબ પહોંચાડે, પછી જ રાજા સાથે વાત કરે, તો લાગશે કે આપણે ખરેખર જ્ઞાની છીએ. બૂમ બરાડા કરવી કાંઈ વ્યવસ્થા જ નથી. બહુ શાંત પ્રશાંત ચિત્તે આરાધના થાય, બહુ એકાગ્ર ચિત્તે આરાધના થાય, એ જ સાચી વાસ્તવિકતા છે, એ જ ભૂમિકા છે. અને બસ એ જ ભૂમિકાને ધારણ કરી, એ જ ભૂમિકાની વાસ્તવિકતાને લઈ યુનિટી સાથે રાજાઓનો જય થાવ કરી અંદર પ્રવેશ પામ્યા છે. ફળ ફ્રૂટાદી સામગ્રી મૂકેલી હતી, વાપરવાનું. કારણ કે જ્ઞાની ગુરુ ઘરમાં આવે, રાજા પણ પોતે સ્થાન પરથી ઊભા થઈ ગયા છે. જ્ઞાનીનું બહુમાન છે. આવો પધારો, યોગ્ય સ્થાને બિરાજો અને આહાર વગેરે વાપરો. પછી મેન સ્વપ્ન માટે કે જે રાજન, આજે બધાને બોલાવવાનું પ્રયોજન. ત્યારે રાજન રાણીને બાજુમાં બેસાડે છે પડદામાં. અસૂર્યમ પશ્યા રાજદારા. બહુ મર્યાદા લખી છે. ગુરુની સામે પણ રાણીને બાજુમાં લઈને બેસવાનો પ્રોટોકોલ છે. રાણીને મર્યાદા સભર એક નાનકડો ગવાક્ષ બનાવ્યો છે, ઝરૂખો બનાવ્યો છે, જાળી બનાવી છે, એમાંથી નાના આંખમાંથી બહારનું વાતાવરણને જોઈ શકે ને સાંભળી શકે. કોઈ રાણીને જોઈ ન શકે એવા વતરમાં રાણી બેઠા છે, રાણી બા સાહેબા બેઠા છે. આજે ગર્ભવતી બને એવા સંકેતો છે અને પેટની અંદર બાળક આવ્યું છે. કેટલી મર્યાદાઓ મૂકી છે. અને આ વાસ્તવિકતાના સ્વરૂપની અંદર જ્યારે સ્વપ્ન પાઠકો વર્ણન કરે છે, 3 ભુવનનો પૂજ્ય થશે, સંસારને છોડી દેશે, દીક્ષા લેશે અને એક તીર્થની સ્થાપના કરશે, જે તીર્થ વર્ષોના વર્ષો સુધી ચાલશે. માથાથી રીવાતું નથી. આંખના કિનારેથી દળ આંસુ માતાને પડી જાય છે. આંસુ આવે છે માતાની આંખમાંથી, દળ આંસુ પડે છે. અને માતા પેટની પર પોતાનો હાથ રાખી પેટની તરફ આમ સેજ નજર કરી, પેટમાં રહેલા બાળકને જોઈને બહુ મલકાય છે. માતા હરખાથી, મનમાં મલકાતી. શું શબ્દ છે? માતા હરખાતી. આજે બહારનું જેના ઘરે જાય ને, આ ગીત ગાજો. ઘડી રમે ઘડી હશે, કરે મન માની, શિશુ બનીને ખેલે જગનો સ્વામી, વીર ઝૂલે ત્રિષ્ણા ઝુલાવે, વીર ઝૂલે ત્રિષ્ણા ઝુલાવે. મનમાં મલકાતી, મનમાં હરખાતી, એક 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 પારનું ઝીલાવતી જાય. અને જે આનંદ, અને જન્મ પહેલાં કેટલો આનંદ છે. બાળક પેટમાં છે, માતાનું પેટ આગળ આવતું નથી, માતાના શરીરમાં આરોગ્યતાની વૃદ્ધિ થાય છે, માતાનું તેજ વધે છે, માતાનું પુણ્ય વધે છે, શરીરનો બાંધો વધે છે. એના કારણે સહજ બની જાય છે, બોડી ફિટ થઈ જાય છે. પુણ્યશાળી આત્મા પેટમાં આવ્યો છે, જગતને કલ્યાણ કરનારો આત્મા પેટમાં આવ્યો છે. માનું શું ન થાય? જે માતા પ્રભુને જન્મ આપણને, જે માતાની પુણ્યાય દોડતી રહે છે માતા. એટલે બધી ઘરમાં રહેલી દાયાનો, ઘરમાં રહેલી વડીલો, વૃદ્ધાઓ, કુલમહત્રાઓ, એ ધીરે ચાલ, દોડધામ નહીં કરવાની. કપડાં ઢીલા પહેરો, ફિટ નહીં પહેરવાના, બહુ બેસ નહીં કરો, લાંબા થાવ, સૂતા રહો, કાં તો ઊભા રહો. અતિ ખાટું નહીં ખાઓ, અતિ તીખું નહીં ખાઓ, અતિ મીઠું નહીં ખાઓ, અતિ ખારું નહીં ખાઓ, અતિ કડવું નહીં ખાઓ. બહુ ભૂખ્યા ન રહો, એકસાથે બધું નહીં જમો, બાળકને કંઈ થઈ જાય. એટલા બધા ઉપદેશ આપે છે, પણ ભગવાનની માતા કોઈને સાંભળતી નથી. સ્વાભાવિક છે ને. તમે બી એક કરી સાહેબ, છોકરી આજકાલ કોઈ કોઈનું સાંભળતી જ નથી, પણ ભગવાનની માતાએ કોઈનું નથી સાંભળતી. ભગવાન ગર્ભની અંદર આવ્યો છે, માતાને એટલી બધી પુણ્યાઈને એટલી બધી પરાકાષ્ઠા થઈ ગઈ છે, એટલો આનંદ થાય છે બધાની શિખામણો સાંભળવા છતાં. પણ બસ ભગવાન અંદરથી જે વિચાર આપે છે એ જ મારે કરવાનું, બીજું કાંઈ. શું પુણ્ય! ધન્ય છો માતા, ધન્ય છો પિતા, ધન્ય તદ નગરી. જેવા ઉત્કૃષ્ટ પુણ્યશાળી આત્મા જગતમાં સર્જન થયા છે. આશીર્વાદ સાથે, મંગલ પાઠકો સાથે સ્વપ્ન પાઠકો પાછા ફેર્યા. ભગવાન ગર્ભની અંદર 3જા મહિના માતાને ભગવાને વિચાર કર્યું, હલ કરું છું, માતાને કેટલી પીડા થતી હશે, હલવાનું તો બંધ કરી દો પ્લીઝ. ભગવાને અંદર હલવાનું બંધ કર્યું, વાતાવરણ બદલાયું. મારું ગર્ભ ક્યાં જતું રહ્યું? ગઈકાલ સુધી હલતો હતો, પાટા મારતો હતો, પેટમાં ફીલ થતું હતું. એ જમાનામાં સોનોગ્રાફીઓ નહોતી, પટ્ટા પહેરાવીને ચેકિંગ થાય તેવા પ્રકારની વ્યવસ્થાઓ ન હતી. અને માથા ધડ રડ્યા કરે છે. તોરણો ઉતરી ગયા, નાચગાન બંધ,
રાજ દરબાર શોકમગ્ન બની ગયો. માતા નાતી નથી, રાણી તૈયાર થતી નથી, વાળનો અંબોળો ઓળતી નથી, કપડાં પહેરતી નથી, લગર વગર ફરે છે, ખાતી નથી, પીતી નથી. હલવાનું બંધ કર્યું જ પડે. હલવાનું વાતાવરણ આખું બદલાય. હર્ષ કિલ્લોનો આનંદ. દાન શાળાને સદાવ્રત જ્યાં ખોલાતા હતા, શાળા લાગી. હાથની કમળ રાખીને રાજા પણ આમ ઢાળીરામ મોઢાવાળો બેઠો છે. રાજ દરબારમાં ક્યાંય મન નથી. ઉત્તમ આત્માને ખોઈ નાખ્યો. ચિંતન કરે છે માં, કેટલાયના સૌભાગ્ય ખંડિત કર્યા છે, કેટલાય લોકોના કામણ તોમણો કરી નાખ્યા છે, કેટલાય લોકોને પજવી નાખ્યા છે, કીડીના દર પુરાવી નાખ્યા છે, મેં કરોડિયાની ઝાડ પાડી દીધી છે, મેં શું નહીં કર્યું, દુનિયાના બધા પાપ મેં કર્યા છે, એક પણ પાપ એવું નહીં હોય મેં નહીં કર્યું. મારા કુખ્યાવલાઓ ઉત્તમ બાળક હાથમાંથી જતો રહ્યો. એક દિવસ, 2, 3, 4, 5, 6, 7મો દિવસ ભગવાને અવધિજ્ઞાનનો ઉપયોગ મૂક્યો. બાર બધું સહી સલામત તો છે ને, માતા તો ખુશ છે ને, હલનચલન નથી કરતો. અવધિજ્ઞાનથી જોયું એટલે સીધો ભગવાને માતા પર હાથ મૂકવા જેવી પરિસ્થિતિ ગઈ. અરે રે, સારા માટે કર્યું, આ તો નુકસાન માટે થઈ. 100% ભવિષ્યની પ્રજાનો પહેલો સંકેત ત્યાં ભગવાને આપ્યો છે. ભવિષ્યની પ્રજા એવી હશે એના માટે તમે જે સારું કરશો, સારું તો થાય કે નહીં ખબર નહીં, પણ નુકસાન માટે તો 100% થાય એવું લાગે છે. છતાં બી સારું કરવાનું છોડતા નહીં. તમે કોઈનું સારું કરશો તો જ્યારે કદાચ કહેશે કે તને કોઈ કીધું નહોતું કરવાનું, તું સામેથી કરવા આવ્યો. બાકી અમે કોઈની સેવા લેવા માંગતા જ નહોતા, આપણે કોઈની સેવા લેવી જ નહીં. બોલો, આવું કહી દેતું હતું, શું કરવું? અને આવી ઘટનાને આવી પરિસ્થિતિમાં આટલી અદ્ભુત ભૂમિકામાં ભગવાન જેવા આમ જમણા હાથની આ ટચલી આંગળી આમ સેજ અંદરથી હલાવે છે. અરે જેવો અંદરથી ઓલો હૈલો, કોણ કે છે મારો ઘર પડી ગયો છે, અરે હૈલો હમણાં કોને કીધું, દોડધામ ચાલુ થઈ ગઈ. બધા વિચાર કે આ માને શું થયું અચાનક, આ પાગલ તો નથી થઈ ગઈ ને, આ શું દોડધામ ચાલુ કરી નાખી, કોણ કે છે મારો ઘર પડી ગયો છે, નથી પડ્યો, હૈલો હમણાં હૈલો હમણાં હૈલો. બધા કે હા હૈલો હૈલો, બધા હૈલો હૈલો, બસ હૈલો. ડિપ્રેશનમાંથી બહાર આવીમાં હાથ પાડી દો, કંઈ કરવા જેવું નથી. તરુણો ચડ્યા, દીવાની રોશની, સ્કૂલમાં રહ્યા, ગલી ગલીની અંદર, ઘર ઘરમાં દીવા પ્રગટા. 7 દિવસથી શોકમગ્ન રાણીને આજે મોઢા પર હાસ્ય જોયું છે. રાજાના ઘરે કંઈ પણ સરસ ઘટના થઈ એનો પ્રસંગ આખા નગરના બધા લોકોએ માનવાનો, બધાએ રૂલ્સ. ખૂબ આનંદ ને પ્રમોદ સાથે વાતાવરણ સર્જાઈ ગયું છે. બહુ આનંદ છે, બહુ આનંદ છે. સમય જતાં વાર નથી લાગતી. ભગવાન ગર્ભની અંદરથી આ સંકેત તો આપ્યો, બહુ સહી સલામત રહે છે. ભગવાન 7 મહિના ગર્ભનો કાળ છે. કોઈ પણ જે મિનિમમ 7 મહિના સુધી ગર્ભની અંદર રહે અને પછી 7 થી 9 મહિનામાં એનો જન્મ થતો છે. 8માનું બહુ ડેન્જર હોય છે. ઘડીકમાં તેજ બાળકમાં છે, ઘડીકમાં તેજ માતામાં હોય છે. જ્યારે બાળકમાં તેજ હોય ત્યારે માતા ડલ થઈ જાય છે, ડીલ થઈ જાય છે. જ્યારે માતામાં હોય ત્યારે બાળક અંદર ડલ પડી જાય છે. 8મા મહિનામાં જો બાળકનો જન્મ થાય તો જોખમ ઘણું વધી જતું હોય છે. 9મા મહિનામાં તો પરિપૂર્ણ છે. તો 7 મહિનામાં પરિપૂર્ણ થઈ જાય તો 2 મહિના એક્સ્ટ્રા કેમ ઘરમાં રહેવાનું? તો લખ્યું છે શાસ્ત્રની અંદર, એની પાછળ રહેવાનું કારણ એ છે કે 2 મહિના વધારે રહે એને કારણે પૂર્વજન્મના બધા દુઃખો ભૂલી જાય. અંધારી કોટડી ગુફામાં રહ્યો હોય એટલે નવા દુઃખોમાં સેટ થઈ જાય, એટલે જૂના દુઃખોને યાદ ના આવે, જૂનો ભવ એને યાદ ના આવે. માટે 2 મહિના એ ગર્ભની અંદર એક્સ્ટ્રા રહે છે. લોક પ્રકાશ નામના ગ્રંથમાં વિનય વિજયજી મહારાજે લખ્યું છે, ગર્ભની અંદર રહેવાનું કાળ 9 મહિના, 18 મહિના, 12 મહિના. એનાથી આગળ વધીને લખ્યું છે 12 વર્ષ સુધી માતાના ગર્ભમાં એક બાળક રહી શકે. 12 યર્સ, 12 વર્ષ. જો દુશ્મનો જે માતાના ગર્ભની અંદર આવ્યો હોય તો માતાના ગર્ભમાં રહીને માને હેરાન કરવામાં બાકી ના રાખે.
મરીને પાછો એમાં ઉત્પન્ન થઈને બીજા 12 વર્ષ રહી શકે, 24 વર્ષ સુધી રહી શકે. વચ્ચે ખાલી એક ગેપ પડે, અંતર્મુત્સો લાઈક 48 મિનિટ કરતાં કંઈક ન્યૂન. મંગળ આશીર્વાદ સાથે સમય જતાં જતાં બસ નજીકના સમયમાં આવ્યા છે. એકદમ એકાગ્ર ચિત્તે જન્મ વાંચનનો સંકેત લઈ રહ્યો છું, આગમ ગ્રંથ વાંચી રહ્યો છું. ઉલ્લાસપૂર્વક ચોખ્ખા હાથમાં લેજો. ઘરમાં ભગવાન હોય તો ભગવાનને વધાવજો. જગ્યા પર બેઠા હોય શક્તિ હોય તો ઊભા થઈ જજો. પરમાત્માના જન્મ વાંચન વખતે ઉલ્લાસ હોય અને એકદમ આનંદ સાથે બધા ભેગા થઈ જાઓ. હાથ જોડી દરેક સ્નાવિકાબેન માથે ઓડી ચાલો પરમાત્માના સુંદર મજાના જન્મ વાંચનને આપણે સાંભળીએ. 3 काले समय, उस काल और उस समय में चैत्र सुदी त्रयोदशी के शुभ दिन प्रभु के गर्भ के 9 मास और 7.5 दिन व्यतीत हुए थे. प्रसंग अनुसार तीर्थंकरों का गर्भकाल हम कह रहे हैं. वृषभदेव परमात्मा 7 मास 4 दिन, अजितनाथ परमात्मा 8 मास 25 दिन, सोमनाथ परमात्मा 9 मास 6 दिन, अभिनंदन स्वामी 8 मास 28 दिन, सुमतिनाथ 9 मास 6 दिन, पद्मप्रभ स्वामी 9 मास 6 दिन, सुपार्श्वनाथ 9 मास 19 दिन, चंद्र स्वामी 9 मास 7 दिन, सुवीरनाथ 8 मास 26 दिन, शीतलनाथ 9 मास 6 दिन, श्रेयांतनाथ 9 मास 6 दिन, वासुस्वामी 8 मास 20 दिन, विमलनाथ 8 मास 21 दिन, अनंतनाथ 9 मास 6 दिन, धर्मनाथ 8 मास 26 दिन, शांतिनाथ 9 मास 6 दिन, कुंथुनाथ 9 मास 5 दिन, अरनाथ 9 मास 8 दिन, मल्लीनाथ 9 मास 7 दिन, मुरीश्वरत स्वामी 9 मास 8 दिन, नमीनाथ 9 मास 8 दिन, नेमिनाथ 9 मास 8 दिन, पार्श्वनाथ 9 मास 6 दिन, महावीर स्वामी 9 मास 7 दिन. उस समय सभी दिशाएं दिग्ध आदि दोषों से रहित निर्मल थी. मन गति से ठंडा पवन बह रहा था. धूल दूर हो जाने से दिशाएं अंधकार रहित थी, क्योंकि प्रभु के जन्म समय सर्वत्र उद्योत होता. कौवे, उल्लू आदि पक्षियों के जय जय शब्द सभी उत्तम सूचक के सुकन के सूचक थे. दक्षिणावर्त पवन सुगंध फैलाता हुआ बह रहा था. सारी पृथ्वी धान्य से निष्पन्न थी, ताकि प्रभु का जब जन्म हो रहा है उसके पहले 9 महीने से पूरे धरती पर इतनी सारी फलस आ जाती है, सोच भी नहीं सकते. धन धान्य की वृद्धि, पंखी प्राणियों भी बहुत आनंद में. गाय बेचड़ा वगैरह पर इतने सारा दूध देता है कि दूध का ही दूध अभी ऐसे ही फ्री में देना शुरू हो जाता है. इतना सारा वृद्धि हो जाती है. सभी देश के सभी लोग सुखी थे और खुश होकर लोग गीत गान कर आनंद मग्न थे. उस समय उत्तरा फाल्गुनी नक्षत्र के साथ चंद्रमा का योग हुआ. उस शुभ वेला में सभी 7 ग्रह उच्च स्थान में थे. सूर्य आदि ग्रह मेष आदि में होते तो उच्च कहलाते हैं, और 10 अंश आदि के हो तो परम उच्च कहलाते हैं. सूर्य मेष राशि में 10 अंश का परम उच्च है. चंद्र वृषभ राशि में 3 अंश का परम उच्च कहा जाता है. मंगल मकर राशि के अंदर 28 अंश का परमोच्च होता है. बुध कन्या राशि में 15 अंश का परमोच्च होता है. गुरु कर्क राशि में 5 अंश का परमोच्च होता है. शुक्र मीन राशि में 27 अंश का परमोच्च होता है. शनि तुला राशि में 20 अंश का परमोच्च होता है. कभी कभी कुंडली दिखाने के लिए ज्योतिष के पास जाती है ना, मान लो कि 4-5 ज्योतिष के पास जाना हुआ तो तकरीबन ऐसा हो जाता है. कोई बोलता है बहुत अच्छी है, कोई बोलता है बहुत अच्छी नहीं है, कोई बोलता है मीडियम है, कोई बोलता है बहुत तकलीफ आने वाली है, और कोई बोलता है देख लो अभी तुम्हारा जीवन जैसा है दूसरे पर ही निर्भर होगे तुम. प्रेडिक्शन करने के लिए भी बहुत सारे मतांतर हमको मिलते हैं. हम एक निमित्त से कहीं नई निमित्त बना सकते हैं कि पता नहीं हमको क्या कैसे करना है. बस ऐसा ही वातावरण यहाँ पर सृजन हो चुका है. प्रभु के जन्म समय सभी ग्रह परम उच्च स्थिति में थे. जन्म समय में 1 ग्रह उच्च में हो तो सुखी होता है, 2 ग्रह उच्च हो तो भोगी होता है, 3 ग्रह उच्च हो तो धनिक होता है, 4 ग्रह उच्च हो तो नेता होता है, 5 ग्रह उच्च हो तो मांडलिक राजा, और 7 ग्रह उच्च होता है तो चक्रवर्ती होता है. या तो ऐसा भी माना जाता है 3 ग्रह उच्च हो तो राजा, 5 ग्रह उच्च हो तो वासुदेव, 6 ग्रह उच्च हो तो चक्रवर्ती, और 7 ग्रह उच्च स्थान में हो तो तीर्थंकर होता है. प्रभु के जन्म समय 7 ग्रह उच्च के थे. ऐसी उत्तम वेला में मध्य रात्रि के समय जब सभी सुख में मग्न थे, तब माता ने 3 ज्ञान से युक्त व अनंत गुणों की खान ऐसे प्रभु को किसी भी प्रकार की पीड़ा बिना जन्म दिया. बोलो श्री भगवान महावीर स्वामी की जय.
बोलो श्री वर्तमान स्वामी की जय। इस प्रकार श्री ज्ञान विमर्श ने पुरुषना कल्प सूत्र का चौथा व्याख्यान का जिस सद्भाव पूर्वक सुनने व पढ़ने वाले का कल्याण होता है। पूरी मचनी मान कप्पो मंगलम बद्धमान तीर्थम ये परिकैया जिनगन हराई थेरा वलिचरितम। प्रणाम। जय जिनेन्द्र।